દાદા વાત પહોંચી? હા, વાર લાગશે. જેટલું સમજાયું એટલું થોડુંક કહેશો. જેમ કે એક તો શરીરના અહીંયા સુધીના શરીરના વિકાસના ક્રમમાં બધું છે. મને પહેલા એમ લાગતું આ જગદીશચંદ્ર બોઝનું પેલું વનસ્પતિમાં જીવ છે. જીવ છે. પછી અમે દાદા પાસેથી પણ સાંભળેલું, અને એ તો વૃક્ષ મંદિરોમાં પૂજા પણ સેવા પણ કરેલી, કે વનસ્પતિમાં શિવ છે, છોડમાં રણછોડ છે, એ બધું સાંભળેલું. હું નાના વરાછા ગામમાં રહેતો તે વખતે મારા ઘરના વાડામાં એક દૂધીનું બીજ વાવેલું. શેનું? દૂધીનું. અને એમાં દૂધી પણ આવતી. પછી 6-1 મહિનાનો વેલો થયા પછી એક દિવસ મેં વેલાને ખેંચી નાખ્યો, કાઢી નાખવો તેમ, દૂધી આવતી નથી. તો એ લગભગ 3-1 ફૂટની એક લાંબી પાળી હતી માટીની. તો વેલો જે ખૂણામાં વાવેલો ને એ પાળી આખી ભીની રહે એટલે વેલાનો એક મૂળ એ પાળીએ ચડ્યું. એટલે મને નવાઈ લાગી, મેં કે આને કેમ ખબર પડી કે અહીંયા ભેજ છે તો પછી અહીંયા, એટલે મેં કે આમાં ચોક્કસ જીવ છે, એ પાકું થઈ ગયું. પછી અમારી જમીન જે વાવતા ગામમાં એ વડીલને સાથે એક વખત ચર્ચા થઈ કે દાદા આ અમુક વનસ્પતિઓ બીજથી ઉગે, અમુક વનસ્પતિઓમાં ગાંઠથી ઉગે, દાળ વાવી દઈએ તો પણ થઈ જાય, મૂળથી ઉગે, હે ને, ડાળી વાવી એમાં ગાંઠથી ઉગે. વડલાની દાળ રોપી દઈએ જી તો એમાં પણ નવો વડલો ઉગી જાય. તો જે વડલામાંથી દાળ કાપી અને અહીંયા વાવી તો નવો વડલો થયો, તો પેલા વડલામાં જે જીવ હતો એ જીવ આમાં આવ્યો કે પછી આમાં નવો જીવ આવી ગયો? હું પૂછતો હોય મારા દાદાને, અમારી જમીન જેવા વાવતા થાય એમાં સંબંધી થાય છે. એટલે મને કે ના રામજી, એવું નથી. જેમાં દૂધ નીકળે એની ડાળી ઉગે, અને એમાં કોઈ જીવ બી હોત, હાવ અભણ માણસ, મારા બાપુજીની ઉંમરના, પણ એને કીધું કે એમાં કોઈ જીવ બી હોતો નથી ને આમને બે ઉગી જાય છે. અને ત્યાર પછી મને આ વિશ્લેષણ થતું કે કેવું જીવ હોય તો એને મગજ હોવું જોઈએ. કારણ કે જે એની જડ ગઈ છે જે બાજુ, તો એ જડને જવા માટે નક્કી કરવા વાળું કોઈક મગજ હોવું જોઈએ. અને આમાં ક્યાંય મગજ હોય એવું શક્ય લાગતું નથી. એવું તો મને ધીમે ધીમે સમજાતું હતું. પણ આ કીડી મકોડાનું જે છે ને એ પછી હવે તમે અત્યારે જ્યારે કહો છો ને ત્યારે મારા મગજમાં એક વાત આવે કે જે અચાનક ઉત્પન્ન થાય એમાં કદાચ જીવન ન હોઈ શકે. દાખલા તરીકે કોઈ જાનવર મરી ગયું અને એ મરીને પડ્યું રહે એટલે ત્રીજે દિવસે એમાં કીડા પડે, ઈયળ પડે, અને કુદરતી એક વ્યવસ્થા છે એને સાફ કરવા માટે, ખાઈ જવા માટે. અને જેવું એ બધું સાફ થઈ જાય એટલે પૂરું થઈ જાય, એટલે એ કીડી મકોડા પણ મરી જાય, જે ઈયળ હોય એ પણ મરી જાય છે. એટલે એમાં એ અંદરથી જ ઉત્પન્ન થાય છે. એ ધીમે ધીમે આમ મગજમાં આમ આવતું, પણ નક્કી નહોતું થતું કે ખરેખર શું હશે એમ. બરાબર. આવું જોવાતું જ ખરું. પછી આપણે પેલા ચોમાસામાં પેલા આપણે જેને દોકડા કહીએ છીએ, અને બીજે એક ભરવાડ કહીએ છીએ, ડબલ ઉપર નીચે બે ચાલતા હોય. જેવો વરસાદ પડે કે બીજે દિવસે દેખાય, અને વળી જેવડું એનું મૂળ રૂપ હોય એવડા વેળા થાય. તે તાત્કાલિક તો જન્મીને એવડા મોટા થઈ જાય નહીં, પણ પછી ધીમે ધીમે એનો વિચાર કરતા ખબર પડી કે એ મરતા પહેલા એનું કદાચ ઈંડું મૂકતા જતા હશે, અને વરસાદ પડે એમાંથી થતું છે. પણ તમે આજે જે વાત કરી અળસિયાની, કે કદાચ એવું જ હોઈ શકે કે એ શરીર જેનું સુકાઈ ગયું હોય એ વરસાદના પાણીથી પાછું પલ્લવિત થતું હશે. દરેક પદાર્થથી માંડીને જ્ઞાન અવસ્થા દરેકની આ અસ્તિત્વમાં ચોક્કસ ભૂમિકા છે. અને દરેકની ભૂમિકા છે, એ ભૂમિકા માટે જ પેદા થાય છે. જેમ કીધું વાયરસ, બેક્ટેરિયા, કીડા મકોડા, એ જે પશુ શરીર અને આ શરીર છે બધા એને હેડવીને પાછા ધૂળમાં ભેળવી દેવા માટે એની ભૂમિકા છે. તો આ શરીરને જીવતું રાખવા માટે જીવન છે. જીવન જ્યાં સુધી હશે ને ત્યાં સુધી આ શરીર છે એને એ જીવંત રાખશે. જીવંત રાખવાનો મતલબ એ સ્વીકાર અસ્વીકાર કરી શકે. એ સ્વીકાર અસ્વીકાર સાથે આ મને ગમે, આ મને ન ગમે, એ સાથે તાપમાનથી બચે છે, ખરાબ વસ્તુથી બચે છે. બચવું એટલે ભય એક વિષય છે. તો એ પ્રમાણે આ શરીરને એ ટકાવી રાખે છે. આ શરીરને જીવન છોડે
એટલે એને તાપમાન એના ઉપર હાવી થઈ જાય, કીડા મકોડા એના ઉપર હાવી થઈ જાય અને તરત જ આને હેડવી નાખવાનું કામ કરે. આ શરીરનું કામ જીવન છે ત્યાં સુધી છે, એટલે જીવન એને સંભાળે. જીવતું રાખે છે, સંભાળે છે. જીવન આને છોડી દે, એક સમય એને એમ લાગે કે હવે કંઈ કામનું નથી, ત્યારે એને છોડે. એ છોડવા માટે સહજ નિયતિક્રમ જ છે. આપણી ઈચ્છાથી આપણે છોડી નથી શકતા. હા, આપઘાત કરીએ તો આપણી ઈચ્છાથી આપણે છોડીએ છીએ, ઠીક છે ને? પણ આપણે છોડવા માંગતા જ નથી ને, એટલે જ આને લઈએ છીએ. એટલે સહજ રીતે કોઈ જ ના છોડી શકે. તો જ્યારે આપણને એમ થઈ જાય કે આ શરીર દ્વારા મારે કંઈક જોઈએ છે, નથી મળવાનું, એ કન્ફર્મ થાય તો આપણે આપણી ઈચ્છાથી જ ટીંગાઈ જઈએ છીએ ને છોડીએ છીએ. પણ આમ બેઠા બેઠા હું છોડવાનું, એ અંદરથી ઈચ્છા જોઉં તો એ સ્વીકાર જ નથી. મારે આ શરીર જોઈએ જ છે, કાળું છે, ધોળું છે, પીળું છે, જે છે એ મારે જોઈએ છે. બીમાર હોય તો પણ, કેમ કે એ મેં શરીર એક પૂર્ણ સ્વીકાર સાથે લીધેલું છે. એટલે હું આ શરીર સાથે કાંઈક ને કાંઈક મેળવવા માટે મથું છું. નહીં મળે ત્યાં સુધી મને ચલાવીશ. પણ સમજી લો કે એક સમયે શરીરના કોઈ અંગો ક્ષીણ થાય, એક ઉંમરે કાંઈ હજી મળવા પાત્ર મળ્યું નથી, ક્ષીણ થવાનું હોય તો થવાનું જ, ત્યારે એ શરીર ન ચાલે એવું રહે, એવી કન્ફર્મેશન જીવને આવી જાય કે હવે આ ચાલે એમ જ નથી, ત્યારે છે એને એ છોડે કે હવે આ શરીર દ્વારા મને કાંઈ મળશે જ નહીં, એનું કન્ફર્મેશન મળી જાય એને. ત્યારે છે જીવન આને છોડે. છોડે એટલે તરત એ હડવાનું ચાલુ થાય, તરત જ. હા, એ તો એ હડવાની ક્રિયામાં બહારથી કોઈ કીડા નથી આવતા, અંદરથી જ તરત બધું ચાલુ થઈ જાય, અંદરથી જ નીકળે છે. તો અંદર ડેવલપ થઈ જાય તરત જ. તો આ એક વ્યવસ્થા છે. ફળોમાં પણ એવું જ છે ને, બધામાં. ફળમાં પણ અંદરથી જ જંતુ તો ઉત્પન્ન થાય છે. કીડા મકોડાની કોઈ ભૂમિકા છે, ઠીક છે ને? એ ભૂમિકાનું કામ એ કરે છે. એમાં જીવન નથી, માખીમાં જીવન નથી. જી, તો કોઈ વ્યક્તિ આમ લાંબો ટાઈમ કોમામાં વયો ગયો હોય તો જીવન એને કેમ નથી છોડી દેતું? એમાં આપણે બે રીતે તપાસી શકીએ. એક, આ બોડી છે ને, બોડી, વિજ્ઞાને એવું શોધી લીધું, સમજી લો કે ફેફસા મારા હવે કામ કરે એમાં નથી, કામ કરે એવા નથી, છતાં મશીન ઉપર ગોઠવીને ફેફસાને ચલાવે એવી રીતની આપણે વ્યવસ્થા કરી. એટલે ચલાવતા ફેફસા નથી, કોણ ચલાવે છે? મશીન ચલાવે છે. તો ઘણીવાર એવું બને કે જીવન તો ઓલરેડી છોડીને વયું ગયું હોય, કોમામાં હોય ત્યારે જીવન તો ઓલરેડી કન્ફર્મેશન લઈને જતું રહ્યું છે કે આ શરીર હવે ચાલે એમ નથી, પણ જે ધબકી રહ્યું છે એ એનાથી ધબકે છે? મશીનથી. તમે એક એક નળી છૂટી પાડો, શરીર ડેડ જ હોય છે. એટલે એક આ ઘટના થઈ. આવું આ વાત પહોંચે છે ને? એક ઘટના એવી છે કે શરીર પાછું ચાલુ થઈ જશે એવા કોઈ પણ સંકેતો જીવનને મળે છે. તો જીવન ત્યાં છે, જીવન ત્યાં છે, અને એ ઓબ્ઝર્વેશન કરી રહ્યું છે કે રિસ્પોન્ડ થાય છે કે નહીં. જો રિસ્પોન્ડ દેખાશે ને તો એની સાથે બની રહી છે, ઠીક છે ને? એ રિસ્પોન્ડ નહીં દેખાય તો એ વહી જાય. તો વહી ગયા પછી તે મહિનો તમે એમને વાંચવી શકો મશીન ઉપર. આવું થાય છે કે નથી થતું? અને એના સગાવાલા ના પાડે કે નહીં, મને હજી વિશ્વાસ નથી, એમ કરીને આપણે એને વેન્ટિલેટર ઉપર રાખ્યું કઈ ને, તો વેન્ટિલેટર ઉપર એક વર્ષ સુધી પણ રાખી શકાય. તો એ બહારથી બધું મટીરિયલ પૂરું પાડે છે, શરીરમાં તો કંઈ બનતું નથી, ઠીક છે ને? તો બહારથી મટીરિયલ પૂરું પાડે છે, બહારથી છે એ એન્ટીબોડીઝ આપે છે, બહારથી બધું નાખીને શરીરને હળવા નથી દેતા. એટલી જ વાત છે, એમાં જીવ નથી. શરીરને હળતું અટકાવીએ છીએ. નળી કાઢી લો, બહારથી મટીરિયલ આપવાનું બંધ કરી દો, એટલે તરત જ કામ પૂરું. તો એવા કેસીસ છે કે નથી? તો એમાં જીવન ઓલરેડી કન્ફર્મેશન લઈને જતું રહ્યું હોય કે ભાઈ હવે આ શરીર નથી ચાલે એમ, તો જતું રહ્યું એવું બને. અને રાહ જોતું હોય, કોઈ ભાગ છે, સમજી લો કે આપણે એમ કહીએ ને કે 24 કલાકની અંદર રિસ્પોન્ડ કરે બોડી તો કંઈક કરી શકશું એમ ડોક્ટર કહે. તો એવા સમયમાં જીવન ત્યાં હાજર હોય અને કદાચ રિસ્પોન્ડ થાય છે તો એ સ્વીકારીને બેઠું જ હોય, ઠીક છે?
આ જીવન છે શું, સ્વીકારે છે કેવી રીતે, એ બધા ઉપર આપણે ધીમે ધીમે જશું. અને હા, નિષ્કર્ષ નિર્ણય બધા જીવન જ લે છે. કોઈને કઈ સવાલ થતા હોય ને તો કરજો ને તમારે. તો પછી હલો. હાજી. હલો. હાજી. હા, આપણે એવું કહીએ છીએ કે શરીરમાં જ્યારે કોમામાં જતું રહે ત્યારે એ વેન્ટિલેટર ઉપર ચાલતું હોય છે એમ. પણ ઘણા સંજોગોમાં એવું પણ હોય છે કે જે વેન્ટિલેટર વગર પણ બોડી આમનામ કોમામાં જતું રહેલું હોય, તો એવા સંજોગોમાં એટલે વેન્ટિલેટર ઉપર નથી, કોમામાં જતા રહે હા. છે. જીવનને પૂરો નિષ્કર્ષ છે કે આ હજી ચાલે છે બધું. કોઈ એક નાનકડી ઘટના બની છે જેના કારણે અમુક અંગ બંધ થયા છે. એ અંગ ચાલુ થવાની આશા સાથે એની સાથે બની જ રહી, એક હદ સુધી બની જ રહી. એક હદ પછી એને નિષ્કર્ષ નીકળે કે હવે નહીં ચાલે એટલે જતું રહેશે. તો ઘડીક માટે સમજી લો કે એટેક આવ્યો અને બેભાન થઈ ગયા, તો એ બોડીની સાથે જ જીવન હશે જ અને એની સાથે બની રહેશે. પણ એને કન્ફર્મેશન આવી જાય કે હવે આ હૃદય નહીં કામ કરે, તો એ કન્ફર્મેશન જીવન જ લે છે. એટલે એક હદ સુધી સમજી લો કે ક્લોટિંગ થવા માંડ્યું, બોડીની અંદર લોહી ક્લોટિંગ, આખા શરીરનું ઓબ્ઝર્વેશન જીવન કરે છે. તો એને દેખાઈ જાય કે ભાઈ આ તો બધું જામવા માંડ્યું છે, એક પછી એક અંગ ઉપર બીજી ઇફેક્ટ થવા માંડી છે, આ શરીર હવે ચાલે એવું નથી, એવું એને લાગે તો એ છોડી દેશે. મારા કાકીને આવું થયેલું, એ કોમામાં જતા રહેલા, ત્યારે ડૉક્ટરે અમને એવું કહેલું કે આપણે અક્ષરધામમાં જ્યારે હુમલો થયેલો ત્યારે એક જે ફૌજી હતા એ કોમામાં જતા રહેલા. તો એવું કીધું કે મારા કાકી વખતે એમણે એવું કીધું કે આ 5 દિવસ પણ રહે આ સંજોગોમાં અને 10 વર્ષ પણ રહી. જે ફૌજીને એક રેફરન્સ આપેલો કે જે આ ફૌજીને બનેલું એ 10 વર્ષ સુધી કોમાના અવસ્થામાં એ રહેલા અને 10 વર્ષ પછી એ મૃત્યુ પામ્યા, કોમામાંથી બહાર નીકળી નહોતા શક્યા. એવો જ એક દાખલો રાજુભાઈ પાચાણી વંડાના છે, મનસુખભાઈ ડોબરિયાના પાર્ટનર, જે હયાત છે અત્યારે, એ કોમામાં જ છે. ઓછામાં ઓછા 10 વર્ષ થઈ ગયા હશે, એના ઘરે છે, એને કોઈ વેન્ટિલેટર કે કંઈ આપેલું છે નહીં અને છતાં એ અત્યારે કોમાના અવસ્થામાં કોમામાં છે જ. હોઈ શકે. હા, હોય. ઓકે. એટલે જીવન એની સાથે બની રહે કે હજી આમાં કંઈક થશે એવી આશા સાથે એની સાથે બની રહે એવું બને. આને છે ને શું માઇક 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 રેસર શૂમેકર હતો, ગાડી ચલાવતા એક્સિડન્ટ થયો ને એ કોમામાં છે, હજુ પણ એ પથારીમાં છે. એની ગાડી એટલે ઘણી બધી માં એ વિજેતા પ્રાપ્ત થયેલો, એટલે એની પાસે ઘણું ધન છે. તો ગાડીઓ વેચીને એનું હજુ અત્યારે એને દવાને બધું ચાલુ છે, રોજનો લાખો રૂપિયાનો ખર્ચો થાય છે, પણ એ કોમામાં છે અને હજુ પણ પથારી બસ છે. જે વેન્ટિલેટર ઉપર નથી અને છે, શ્વાસ ચાલે છે, હૃદય ચાલે છે, તો બ્રેન ડેડ છે. એટલે જીવન છે ને બ્રેન થ્રુ જ સંકેત લે, શરીરના તમામ સંકેત બ્રેન થ્રુ લે. બીજો એક ભાગ એવો છે કે હૃદય છે ને સ્વસંચાલિત યોજના છે. હૃદય એને બ્રેન સાથે સીધું કનેક્શન નથી. કનેક્શન નથી મતલબ બ્રેન કોઈ એને આદેશ આપે ને ચાલે એવું નથી. હૃદયની અંદર 2 ગાંઠ હોય જે બ્રેન જેવી જ હોય અને હૃદયનું પોતે સંચાલન કરે. એટલે રુધિરાભિસરણ ચાલુ હોય અને મગજ બંધ થઈ ગયું હોય તો રુધિરાભિસરણ તંત્ર ચાલુ રહેશે એટલે કિડની ચાલુ રહેશે, એને ખવડાવ્યા કરશો એટલે પોષણ મળ્યા કરશે. બ્રેન ડેડ છે એટલે એને ઈશારા કશું જ નહીં આવે, કેમ કે જીવનને તો બ્રેનથી સંકેત મળે છે. ઇન્દ્રિયો બ્રેનને, બ્રેન જીવનને સંકેત આપે. એવી જ રીતે જીવન આદેશ આપે બ્રેનને, બ્રેન આદેશ આપે હાથને, એટલે હાથ હલે. પણ બ્રેન ડેડ છે એટલે સંકેત લેવા દેવાનું બંધ, જીવન એની સાથે બની રહે
અને હૃદય ચાલુ હોય એ આશા સાથે બની રહે કે કદાચ આમાં ફેરફાર થાય અને ચાલુ થઈ જાય, કેમ કે બધા પાર્ટ ચાલુ છે, તો એના આધારે એની સાથે બની રહેવું બને. જી, બ્રેન ડેડ. આને આપણે અધ્યયન બિંદુમાં જઈએ ને તો આનાથી આગળની શિબિર છે. તો એની અંદર જીવન, ચેતાતંત્ર અને શરીર એનું શું રિલેશન છે, કેવી રીતે એ સંકેત લે, કેવી રીતે દે, એને આપણે એમાં સમજશું. અધ્યયન બિંદુ શિબિર આના પછી આપણે કંઈક આયોજન કરશું. 7 દિવસમાં એમ લાગે કે આ તો જમ્યું, તો આપણે એક ડેટ નક્કી કરીને 3 દિવસનું પાછું 2 મહિના પછી કંઈક ગોઠવશું. ઠીક છે ને? મારા આંટીને જે થયેલું એમાં ડૉક્ટરે એવું જ કહેલું કે મેં કીધું કે આની ટ્રીટમેન્ટ અમે આગળ આપીએ કે કઈ રીતે શું કરીએ, એમ કે તમે ના કરો આને ટ્રીટમેન્ટ, આને અમે વેન્ટિલેટર ઉપરથી લઈ લેશું તો તમે અમદાવાદથી બહાર નહીં નીકળી શકો, એ પહેલાં ડેડ થઈ જશે. તો અમે એ કરીને કર્યું તો ખરેખર અમે અમદાવાદ બહાર ન નીકળ્યા, અને એ વેન્ટિલેટર ઉપર જ હતા. પણ 2 કેસ સામે એવા હતા કે એક વેન્ટિલેટર પર નહોતું એક અને વેન્ટિલેટર પર હતું એમ. તો હા, તો એમાં ભાગ એટલો જ આવે, આખા શરીરના બધા અંગો ચાલે છે, આખા શરીરના બધા જ અંગો ચાલે છે, એને વેન્ટિલેટરની જરૂર નથી. પણ જીવન છે એ સંકેત ગ્રહણ નથી કરતું. ઠીક છે ને? આને અત્યારે જોઈ શકીએ, જેમ કે આપણા હૃદયને આપણે ચલાવીએ કે જાતે ચાલે, એ જાતે ચાલે. ખાલી જીવન એનું ઓબ્ઝર્વેશન કરે, એમાં કોઈ અવ્યવસ્થા થાય ને તો એને એ ઓળખે છે. વાત પકડાય છે? હૃદય નેચરલી ચાલ્યા કરે છે, એમાં કોઈ અવ્યવસ્થા થાય ને તો એને જીવન ઓળખી લે. એટલે આપણને તરત એમ થાય અહીં હાળું દુખે છે, એ એને ઓળખી લીધું કે આ મને કંઈક અવ્યવસ્થા છે. વાત પકડાણી? બાકી પેશાબ બનાવવાની ક્રિયા જાતે થાય કે આપણે કરીએ? જાતે થાય. તો આખા શરીરની અંદર બધું જ જાતે થાય. કર્મેન્દ્રિયો ઉપર જીવનનો અધિકાર હોય. કર્મેન્દ્રિયો એટલે હાથ, પગ. ઠીક છે ને? હવે એ જીવન છે ને એ હાથને મારે આમ મેં કર્યો, તો મેં જીવનને સમજાવવા માટે મારે કેમ સમજાવવું એ પહેલેથી નક્કી કર્યું, એટલે હાથ મેં આ રીતે લઈ ગયો. તો જીવન નક્કી કરે કે તારે ક્યાંથી ક્યાં હાથ લઈ જવા છે. તો એ હાથને હલાવવાનું કામ જીવન કરે, પગને ચલાવવાનું કામ જીવન કરે. ઠીક છે ને? પેશાબ ક્યારે કરવો, પ્રજનન ક્યારે કરવું, આ બધા કર્મેન્દ્રિયો કીધી 5. ઠીક છે ને? નિષ્કાસન, પ્રજનન, હાથ, પગ અને જીભ, મોઢું. આ 5 છે ને એ કર્મેન્દ્રિયો કીધી છે. એના ઉપર જેમ કે શું બોલવું એ મારા અધિકારમાં છે કે નહીં? શું બોલવું એ મારા અધિકારમાં છે કે નથી? અહીંથી હું બોલું છું એ મારી ઈચ્છા પ્રમાણે બોલું છું ને? હા, એટલે આ કર્મ કરવાનો મારો અધિકાર છે. એટલે ત્યાં મને છૂટ છે, હું ગાળ દઉં તોય મને છૂટ છે, પરિણામ આવશે એનું કંઈક, એમાં છૂટ નથી. આ હાથનો શું ઉપયોગ કરવો એની મને સ્વતંત્રતા છે, આ પગનો શું ઉપયોગ કરવો એની મને સ્વતંત્રતા છે, પ્રજનન ઇન્દ્રિયો ઉપર મારી સ્વતંત્રતા છે, અને નિષ્કાસન એટલે કે મૂત્ર ત્યાગ અને મળ ત્યાગ એ આપણે ક્યારે કરવો એના ઉપર આપણો એક હદ સુધી અધિકાર છે, એક હદ પછી નથી ને અહીં તે. ઠીક છે? એટલે ભેંસ છે એને આ કર્મને સ્વતંત્રતા નથી, એટલે ભેંસ કઈ પોદળો કરે નક્કી નહીં. આપણે છે નક્કી કરીએ કે અત્યારે નહીં તો 2 કલાક આપણે રોકી શકીએ છીએ, એનો મતલબ ને મારા કર્મનો અધિકાર મારા ઉપર છે. આ કર્મ સ્વતંત્રતા કીધી છે આને. એ કર્મ સ્વતંત્રતા માણસને જ મળેલી છે, કેમ કે માણસના જીવનમાં કલ્પનાશીલતા છે, એ પણ માણસને જ મળેલી છે, બીજા કોઈને નથી. જીવનને કલ્પનાશીલતા મળી છે, એ આચરણ કરવાનો છે, એટલે કર્મ સ્વતંત્રતા પણ છે. આખા જગતમાં આ 2 વસ્તુ માણસને એકને જ મળી છે. કઈ કઈ? કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. ઠીક છે ને? તો એના આધારે હૃદયનું આખું, હૃદયથી આખી સિસ્ટમ છે, સર્ક્યુલેટરી સિસ્ટમ. સ્નાયુ જીવતા કેમ રહે? પોષણ મોકલો એટલે સ્નાયુ જીવતા રહે. તો એ જે ડેડ
બ્રેઇન ડેડ વ્યક્તિ છે કોમામાં, એને ખાવાનું સતત આપાતું હશે, હેને, અને મળ ત્યાગ મૂત્ર ત્યાગ એ કરતા હશે, પણ એમાં અધિકાર સાથે નહીં હોય, ક્યારે કરે નક્કી નહીં. કેમ કે કર્મે જીવન છે ને એ સંકેત મગજને આપે અને મગજ હાથ પગને આપીને નિષ્કાસન નક્કી કરે કે અહીંયા જઈને જ હું મળ ત્યાગ કરીશ, પણ હવે એ અધિકાર તો એનો રહ્યો નથી કેમ કે બ્રેન ચાલતું નથી. એટલે આ રીતે છે, બરાબર છે જી. બીજું કોઈ? તો 4 અવસ્થા, જેમ જેમ આગળ જશું એમ વધારે આના ઉપર ક્લેરિટી બની જશે. કદાચ બધું હું તમને અત્યારે આ ન સમજાવી શકું કે પ્રાણ અને જીવ વચ્ચેનો ભેદ, પણ એટલું થાય આ નાની વસ્તુ છે, આના કરતાં આ મોટી વસ્તુ છે, આ નાની વસ્તુ છે, આના કરતાં આ મોટી વસ્તુ છે, આ નાની વસ્તુ છે, આના કરતાં આ મોટી વાસ્તવિકતા છે. નાની વાસ્તવિકતા મોટી વાસ્તવિકતામાં સમાયેલી હોય, એટલે પદાર્થ અવસ્થા પ્રાણાવસ્થામાં સમાયેલી જ હોય. આનો કોષ બને હેમાંથી? આમાંથી જ. એટલે આ આમાં સમાયેલી હોય. આના કરતા આ અવસ્થા મોટી, આમાં ઉમેરાણું કંઈક. શું ઉમેરાણું? જીવ. પ્રાણ તો આમાં છે જ, એનું શરીર એનું પ્રાણ છે, અને એમાં એને ચલાવનારો જીવ છે. આના કરતા આ અવસ્થા મોટી, એ કઈ રીતે આપણે જોશું. હજી સુધી તો આપણને દેખાણું નથી. આપણને તો એમ લાગે કે આમાં જે છે આમાં છે, પણ એ કઈ રીતે અલગ એને આપણે જોવાનો પ્રયત્ન કરશું. સામાન્ય રીતે પદાર્થ અવસ્થા, હવે જોજો સમજવા જેવું છે. પદાર્થ અવસ્થા પોતાની તમામ ઉર્જા લગાવી દે. કોના માટે? પ્રાણાવસ્થાના વિકાસ માટે. બધા અહીંયા છે? કેટલા જણા અહીંયા છે? ઓકે. શું કીધું અહીંયા? શું કીધું? પદાર્થ અવસ્થા, એમાં માટી, પાણી, પ્રકાશ, આ બધા જ પોતાની તમામ ઉર્જા લગાવી દે. કોના માટે? પ્રાણાવસ્થાના પ્રગટન માટે. એટલે એક બીજ ધરતીમાં વાવ્યું હોય ત્યારે એ બીજને ઉગવા માટે કોણ કોણ મદદ કરે? આખી પદાર્થ અવસ્થા એને મદદ કરે. એનો મતલબ એવો થયો કે પદાર્થ અવસ્થા પોતાની ઉપયોગિતા ક્યાં સાબિત કરે છે? પ્રાણ અવસ્થામાં. એટલે પદાર્થ અવસ્થા પોતે શું કામ છે એની ઉપયોગિતા અહીંયા સાબિત કરે છે. એટલે થયું આ ઉપયોગિતામાં રેડી છે. આ ઉપયોગી બન્યા વગેરે થાય નહીં. આનું રો મટીરિયલ પણ આપે અને ઉર્જા પણ અહીંથી જ આપે. ઠીક છે ને? અને એના બદલામાં એક વનસ્પતિ વિકાસ પામે, પછી એના ફળ, ફૂલ, ડાળી ખેરે. એના કારણે ધરતીની સમૃદ્ધિ વધે કે ઘટે? વધે. તો ધરતીની ઉર્વરકતા, ઉર્વરકતાનો મતલબ થાય ફળદ્રુપતા. ઠીક છે ને? એટલે આ અવસ્થાના કારણે આની ફળદ્રુપતા વધે કે ઘટે? વધે. એટલે પ્રાણ અવસ્થા અહીંયા પૂરક થઈ. એટલે ઉપયોગિતા પૂરકતાનો અહીંયા સંબંધ થયો. વાત પકડાણી? સેમ ટુ સેમ પ્રાણ અવસ્થા, પદાર્થ અવસ્થા જીવાવસ્થાને કઈ આપે? પદાર્થ અવસ્થા એટલે ધરતી. ધરતી જીવાવસ્થાને કઈ આપે? શું આપે? રહેવા માટેનું સ્થાન. આ રહે ક્યાં? પશુઓ રહે ક્યાં? ધરતી પર. પક્ષીઓ રહે ક્યાં? વનસ્પતિ પર. પણ વનસ્પતિ ક્યાં? ધરતી ઉપર. છેવટે કોનો આધાર લીધો? ધરતીનો. તો પદાર્થ અવસ્થા અહીંયા પણ પોતાની ઉપયોગિતા સાબિત કરે છે. હેને? એના બદલામાં જીવાવસ્થા છે એ તો કે પોતાના છાણ, મળમૂત્ર, પોતાના મળદા એ બધાને હડશે ત્યારે ફરીને પાછું શું થાહે? પદાર્થ અવસ્થાની સમૃદ્ધિ વધશે કે ઘટશે? વધશે. એટલે ખબર પડી કે આ એને પૂરક છે. એની સમૃદ્ધિ, એના વિકાસ અથવા તો એની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. એટલે અહીંયા પણ ઉપયોગિતા પૂરકતા થઈ. પ્રાણાવસ્થા જીવાવસ્થાને કઈ આપે? વનસ્પતિઓ પશુ પક્ષીને કઈ આપે? આપે. ખોરાક આપે. એટલે અહીંથી આ ખોરાક આપે. ખોરાકના બદલામાં એ પરાગનયન કરી દે. એક ફૂલ ઉપરથી પરાગરજ લઈ બીજા ફૂલ ઉપર
લઈ જવાનું કામ પક્ષીઓ કરે. એટલે પ્રાણાવસ્થા અને ઉપયોગિતામાં થયા, હેને, ઉપયોગિતા અહીંયા સાબિત થઈ. એના બદલામાં વનસ્પતિઓ છે. વનસ્પતિની એક બહુ રચના મસ્ત છે. વનસ્પતિ હોય ને, એનો દાણો હોય ને, દાણો પોષક તત્વો અંદરના ભાગમાં હોય. દાણાના અંદરના ભાગમાં પોષક તત્વો હોય. બહારનું કવચ છે ને એના રક્ષણ માટે હોય. વાત પકડાણી? ઘઉં છે તો ઘઉંનો દાણો, એમાં અંદરના ભાગનું મટીરિયલ છે ને એ જ પોષણ આપે. ઉપરનો જે ભાગ છે ને એ દાણાનું રક્ષણ માટે છે, ટાઢ તાપથી એને બચાવે. એટલે થાય કેવું ખબર? કોઈ ચકલી આખો દાણો ગળી જાય ને તો એ પાચન ન થાય. કોઈ ચકલી આખો દાણો, એને થોડોક તોડવો પડે. એ ઉપરનો એક ભાગ એ તોડી નાખે ને એટલે પાચન થઈ જાય. આખે આખો ગળી જાય ને તો પાચન ન થાય. આપણા અંદર એ જોઈ લેવાય, મકાઈના આખા દાણા ગળી જવા, આખા નીકળશે. આ યોજના હેની છે કે પશુ પક્ષી જ્યારે એક વનસ્પતિને ખાય છે ત્યારે એના બીજ ખાય છે કે પાંદડા ખાય છે, તો એ જે બીજ ખાય છે એમાં ચવાઈ જાહે, એ બીજ પાચન થઈ જાય. જે ચવાણા નથી એ બીજ આખા રહે. એ વનસ્પતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે ભેંસ ગાય જાય ત્યારે ન્યા જઈને પોદળો કરે, એટલે એનું બીજ છે એનું વહન થયું. એટલે આ રીતે જંગલો બને. પશુ પક્ષીઓ પોતે બીજનું વહન કરે, ઉડતા ઉડતા ખેરતા જાય. ચરકની સાથે બીજ હોય એટલે ખાતરે મળી જાય અને દાણો પણ મળી જાય. વ્યવસ્થા છે કે આપણે બનાવવી પડે એમ છે? વ્યવસ્થા ટકાટક છે, હેને? એટલે ખબર પડી કે પ્રાણાવસ્થા છે એ જીવાવસ્થાને ઉપયોગી થઈ. એના બદલામાં જીવાવસ્થા શું કરે? વનસ્પતિનો વ્યાપ વધારવામાં ઉપયોગી છે. એટલે પૂરક થઈ ગઈ. એટલે અહીંયા પૂરક પણ છે. ત્રણ અવસ્થા એકબીજાને ઉપયોગી અને પૂરક. એના કારણે વ્યવસ્થા છે કે નહીં? આને આવી રીતે જોઈ શકીએ. આપણે હતા એ પહેલા જંગલો હતા કે પછી થયા? આપણે હતા એ પહેલા. તો કોણ વાવવા ગયું ભાઈ? આ વ્યવસ્થાનો હિસ્સો છે, એની રીતે છે બધું, હેને? હવે પ્રશ્ન આવ્યો ક્યાં? માણસ, હેને? માણસે ધરતી પાસેથી કઈ લીધું? હા. એટલે ધરતી અહીંયા પણ ઉપયોગિતામાં છે. એને ધરતીને કઈ પાછું આપ્યું? હાજી. મળમૂત્રનું અત્યારે આપણે કેવું કરી નાખ્યું? માણસ વ્યવસ્થા કરવા ગયો, એના કારણે એના જ મળમૂત્ર કંઈ કામ આવ્યા કે એને ગંદકી કરી? આવું કેમ થયું એને સમજવાનો પ્રયત્ન કરીએ. બધાને એક જગ્યાએ રહેવું છે, બધાને એક જ જગ્યાએ ભેગું થઈને રહેવું છે. એના કારણે શું થયું? એટલા જથ્થામાં બધું પેદા થાય છે કે એ વ્યવસ્થાને ખોરવે છે. આપણે વાત કરી હતી કે 1% ધરતી જ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો છૂટાછવાયા હતા ગામડામાં ત્યારે આટલી ગંદકી હતી? ત્યારે નહોતી. આપણે કળશે જતા બરોબર, એ નેન્યા ત્રીજે દિવસે હડી જતું કે નહીં? એ વ્યવસ્થા મસ્ત હતી. બધું ભેગું કર્યું, 25 જણાનું ભેગું થાય, એને હડતા થોડોક વાર લાગે, ત્યાં તો બીજા 25 નું આવી ગયું હોય, એટલે હળી જ ન રહે. એટલે પછી આપણે એને કીધી ગંદકી. પ્રોડક્શન ને વિખેરી નાખીએ તો કોઈ વાંધો નથી. વાત પહોંચે છે? એટલે ધરતીને આપ્યું શું? પ્લાસ્ટિક આપ્યું, ઠીક છે ને? પ્રદૂષણ, આ પદાર્થ અવસ્થાને પ્રદૂષિત કોણે કરી? માનવે. તો એને કઈ આપ્યું કે બીમારી જ આપી? ધરતીને બીમારી આપી. એટલે અહીંયા એક પ્રશ્ન સર્જાણો. પરત શું કર્યું? માટી ખોદી નાખી, ઉથલ પાથલ કરી નાખ્યું,
જમીનમાંથી વધુ પાક લેવા માટે ખાતર ને એવું બધું નાખ્યું અને ધરતીની ક્ષરણ ક્ષમતા છે એને વીખી નાખી, ધરતીની વ્યવસ્થાને વીખી નાખી. હા કે ના? અચ્છા, વનસ્પતિ પાસેથી આપણે કઈ લીધું? શું લીધું? ખોરાક લીધો, લાકડું લીધું, ઠીક છે ને, ગુંદર લીધા, ઓક્સિજન લીધું. જંગલોને કઈ આપ્યું તો કે નહીં. એટલે પ્રાણાવસ્થા છે એ અહીંયા ઉપયોગી સાબિત થઈ ગઈ. અહીંયા પ્રશ્નાર્થ રહ્યો કે પૂરક નથી. એ વાત પહોંચે છે? સેમ ટુ સેમ જીવાવસ્થા પાસેથી આપણે કઈ લીધું? જોઈએ એટલું લીધું કે શોષણ કર્યું? ઇન્જેક્શન મારી મારીને દૂધ કાઢ્યું, અને કાપી કાપીને ચામડા લીધા, હાડકા લઈ લીધા, હાથી દાંત લઈ લીધા. અરે આપણા ઇન્સ્યુલિન બનાવવા માટે ડુક્કરનો ભરપૂર ઉપયોગ કર્યો આપણે. પહેલા ઇન્સ્યુલિન ડુક્કરમાંથી બનતું, ભૂંડમાંથી. હવે તો રાસાયણિક રીતે સંશ્લેષિત કર્યું. પહેલા શું કરતા ખબર? ઇન્જેક્શન આપે ડુક્કરને, એટલે ડુક્કરના સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન પેદા થાય. એ ઇન્સ્યુલિનને પછી લઈ અને વેચે. આ રીતે આપણા સુધી ડાયાબિટીસ વાળા લોકો સુધી ઇન્સ્યુલિન આવે છે. પહેલા આવતું, હવે તો કદાચ કૃત્રિમ સંશ્લેષણ ચાલુ થઈ ગયું. ડોક્ટર સાહેબ હું ખોટો નથી ને? જી, ડોક્ટરોને પૂછતા રહેવું પડે ને. તો ઇન્સ્યુલિન માટે આપણે ઉંદરોનો, ડુક્કરોનો એનો ભરપૂર ઉપયોગ કર્યો. વાત પહોંચે છે? તો જીવાવસ્થા છે, જીવાવસ્થા પાસેથી આપણે લીધું પુષ્કળ લીધું. કઈ આપ્યું? કઈ આપ્યું કે પ્રશ્નાર્થ? પ્રશ્નાર્થ. આમ માણસ ભ્રમવશ વ્યવસ્થાને બગાડે છે કે વ્યવસ્થા ઊભી કરે છે? વ્યવસ્થા બગાડે છે. એટલે આના કારણે જે અહીંયા સમસ્યા સર્જાણી એને કીધું ગ્લોબલ વોર્મિંગ. હે ને? વાત પહોંચે છે? સેમ ટુ સેમ માણસ છે એ એકલો છે કે સમાજ છે એનો? સમાજ છે. તો ખબર પડી માણસ સમાજમાં રહે. અને એટલે અહીંયા બીજી એક ચક્ર વ્યવસ્થાને જોઈએ. માણસ સમાજમાં રહે. બીજું એ પરિવાર જોઈએ અને ન જોઈએ? એટલે ખબર પડી કે પરિવાર પણ છે એના માટે, પરિવારમાં રહે. આ ઉપરાંત માણસે કેટલીક માનવકૃત વ્યવસ્થા ઊભી કરી. માનવકૃત વ્યવસ્થા એટલે માનવે બનાવેલી વ્યવસ્થા. માનવે વ્યવસ્થા બનાવી. જેમ કે હોસ્પિટલો. શું બનાવ્યું? હોસ્પિટલો આપણે બનાવી કે હતી? તો હોસ્પિટલ, બજાર, સરકાર, સંપ્રદાય અને શિક્ષણ, આ બધી વ્યવસ્થાઓ આપણે ઊભી કરી. હા કે ના? ઠીક છે ને? હોસ્પિટલો, બજાર, સરકાર, સંપ્રદાય, શિક્ષણ, આ માણસ માટે હતી કે નહીં? હતી તો માણસ માટે. તો આમાં એક પણ જગ્યાએ માણસને માણસ ગણવામાં આવે છે? ચેક કરજો. અને ધંધો પણ બનાવ્યો. આપણે અહીં લખીએ બાજુમાં ધંધો. બજારમાં જો કે આવી જશે. ઠીક છે ને? તો હોસ્પિટલમાં એ દર્દી છે, માણસ નથી, એટલે એને કિડની કાઢવામાં કોઈનો વાંધો નથી. એ દર્દી જ છે, માણસ નથી ત્યાં. બજારની અંદર એ યુઝર્સ છે. શું છે? યુઝર્સ છે. ન્યાય માણસ નથી, એટલે યુઝ એન્ડ થ્રો. સરકારની અંદર એ વોટર છે, ન્યાય માણસ નથી. સંપ્રદાયની અંદર એ ફોલોવર છે, હે, ફોલોવર્સ છે, એટલે ન્યાય માણસને માણસ તરીકે નથી જોયો. શિક્ષણની અંદર એ રોલ નંબર છે, ન્યાય એને માણસ તરીકે નથી લેતા. ધંધાની અંદર એ રિસોર્સ છે. જેમ પદાર્થને રિસોર્સ ગણીએ ને, એમ ધંધાની અંદર રિસોર્સ એટલે ભાડે રાખવાની જે વાત હતી ને,
એ આપણે માણસને માણસ તરીકે સમજ્યા નથી ને, એટલે આપણે એને રિસોર્સ તરીકે લીધો. રિસોર્સ તરીકે લીધો એટલે માણસને માણસ ગણ્યો જ નથી. એટલે અહીંયા એક પણ જગ્યાએ માણસની સાથે માણસની જેમ વર્તન થયું તો કે નહીં. એટલે શું થયું? એટલે એવું થયું કે આ બધી વ્યવસ્થામાં, માણસે જે બનાવેલી વ્યવસ્થામાં માણસનો અભ્યાસ જ નથી, માણસ શું છે ઓળખાયો નથી. એટલે આજે બધા જ એકબીજાથી ફરિયાદમાં છે. માનવને એમ થાય સમાજે મને શું દીધું, એટલે એ ન્યાથી ફરિયાદમાં છે કે સમાજ કાંઈ કામનો નથી. સમાજને એમ થાય વ્યક્તિ બગડી ગયા છે, વ્યક્તિ કાંઈ કામના નથી, આ પેઢી બગડી ગઈ છે. હા કે ના? વળી સમાજને એમ થાય પરિવારો સંસ્કાર નથી આપતા, એટલે ન્યાય પ્રશ્ન. પરિવારને એમ થાય કે સમાજ પરિવારોનું શોષણ કરે છે, એટલે ન્યાય ફરિયાદ. પરિવારની અંદર કાકાને એમ થાય મને કાકા છે ધ્યાનમાં નથી રાખતા, આને એમ થાય કે આ એકબીજાનું ધ્યાન નથી રાખતા, એટલે અહીંયાય ફરિયાદો, અહીંયાય ફરિયાદો, અહીંયાય ફરિયાદો. એટલે આ જે ઘટના બની એને કીધું ફેમિલી વોર્મિંગ. આજે ધરતી ઉપર માનવજાત પાસે બે મૂળભૂત સમસ્યા છે, ગ્લોબલ વોર્મિંગ અને ફેમિલી વોર્મિંગ. આવું દેખાય છે, આવું દેખાય છે, આવું દેખાય છે. આ આજની સ્થિતિ છે. આ સ્થિતિ સાથે કોઈ અસહમત હોય તો માઇક લઈ. આ સ્થિતિ સાથે કોઈ અસહમત હોય તો માઇક લઈ. અને સ્થિતિ દેખાણી હોય તોય માઇક લઈ કન્ક્લુઝન આપે કે ભાઈ વાત તો દેખાય છે. જી, કોઈ કઈ કેવું છે? શું લાગે આટલી વાત ઉપરથી શું નિષ્કર્ષ નીકળે છે? શું સમજમાં આવે છે? ક્યાં ધ્યાન જાય છે? કોઈનું ધ્યાન વિશેષ જગ્યાએ જતું હોય તો એ વાત કરે. જી, સર એક પ્રશ્ન બની રહ્યો છે. જી. જેમ કે પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા, જેમ જેમ તેમની રચના થતી ગઈ સર, અને બધા જ એકબીજાને ઉપયોગી અને પૂરક સાબિત થઈ રહ્યા છે. જેમ કે સર આ જે પ્રાણ અવસ્થા છે સર, એની અંદર શ્વસન પ્રશ્વસન છે સર, પણ એની અંદર એક સમૃદ્ધ મેદસ્થ તંત્ર નથી સર. છતાં પણ સર એ ઉપર ઉપયોગી થઈ રહી છે, પૂરકતા પણ એની પદાર્થ સાથે સાબિત થઈ જ રહી છે પ્રાણ અવસ્થાની. જીવ અવસ્થાની વાત કરીએ સર તો એની અંદર જીવન છે પણ એક સમૃદ્ધ મેદસ્થ તંત્ર નથી, છતાં પણ એ ત્રણે ત્રણની સાથે એનું કોલોબ્રેશન થઈ રહ્યું છે. જેમ કે સર આપણે જીવ અવસ્થાની વાત કરીએ, એક ચકલી જન્મે ત્યારથી એ તરત જ ઉપયોગી અને પૂરકતાની અંદર એ જોડાઈ જાય છે. એવી રીતે સર પ્રાણ અવસ્થાનો પણ જેવો ઉદ્ભવ થાય તરત જ ઉપયોગિતા અને પૂરકતાની સાથે જોડાઈ જાય છે. તો આ એક માણસ આ એક એકા એવી કેવી થઈ સર કે એનું ઉત્પન્ન થતાં એ કોઈની સાથે તરત જોડાય જ નહીં હકી? આ એક પ્રશ્ન બની રહ્યો છે સર. જી, સરસ. આનું કારણ શું હે ને? આમાં શ્રેષ્ઠ એકમ કોને ગણાય? માનવ. તો શ્રેષ્ઠ આવો કેમ? એનો પ્રશ્ન એવો જ છે ને ટૂંકમાં. હા, શ્રેષ્ઠ છે સર, અને આવો કેમ? આવો કેમ એ વાત તો ઠીક છે, પણ જેમ કે સર પ્રાણ અવસ્થાનું કેવું ઉદ્ભવ થયું, તરત જ એકબીજા સાથે કનેક્ટિવિટીની થઈ કનેક્ટિવિટી ગઈ. આવી તો જાય. માનવ અવસ્થા સાહેબ જેવું પૃથ્વી પર આવ્યો સર, તો કેમ તાત્કાલિક ધોરણે જન્મતાની સાથે જ એની કનેક્ટિવિટી કેમ ન બની સર? ગુડ, એ પ્રશ્ન છે સર. ગુડ. તો આને આપણે આવી રીતે જોઈ શકીએ કે માનવ જેમ કે પદાર્થ અવસ્થામાંથી પ્રાણ અવસ્થા ચૂટકીમાં બની ગઈ છે. નહીં સર, લાખો કરોડો વર્ષ લાગ્યા લાખો હશે. કરોડો વર્ષે સમૃદ્ધ થઈ, હા હેને? જી જી. લાખો કરોડો વર્ષે સમૃદ્ધ થઈ. પહેલા કેટલાક છોડ બન્યા, એ છોડ એટલા બધા આવશ્યક ન લાગ્યા એટલે એ મૃત્યુ પામ્યા. એનો ભાગ છે, બીજા છોડ છે બન્યા. એમ કરતા કરતા ડેવલપિંગ થયું. એમ કરતા કરતા મોટા વૃક્ષો સુધી પહોંચ્યા અને આખી પ્રાણાવસ્થા ડેવલપ થઈ. ઠીક છે ને? એની સૃષ્ટિ આખી બની. તો એના માટે કેટલા વર્ષો લાગ્યા છે? લાખો, ઘણો સમય લાગ્યો. હજારો, હા, કરોડો વર્ષ લાગી ઘણો ગયા. વર્ષ લાગ્યા.
પછી જીવાવસ્થા એ ચૂટકીમાં બની નહીં, ના ક્રમશઃ થઈ એ ક્રમશઃ બની. ઠીક છે ને? પહેલા જોઈએ તો પૃથ્વી પહેલા કેવું હતું? ધગધગતો વાયુનો ગોળો હતી, પછી ઠંડી પડી, એની આસપાસના પદાર્થો એની સાથે અથડાયા અને એ બનવાની પ્રક્રિયા હતી. ઠીક છે ને? વાત પહોંચે છે? જી જી તો ન્યાય તે બનવાની પ્રક્રિયા હતી ત્યારે એમાં ઘણો બધો અવ્યવસ્થા લાગતી હતી, પણ એ અવ્યવસ્થા નહોતી, વ્યવસ્થાના અર્થમાં બધું ગોઠવાતું હતું. મારી વાત પહોંચી? આપણે રૂમ ફેરવીએ, નવા મકાને જઈએ તો સીધું બધું ગોઠવાઈ જાય કે પહેલા ઢગલો કરશું? પહેલા ઢગલો કરશું, પછી અહીંયા ગોઠવશું, પછી અહીંયા ગોઠવશું. ગોઠવણી થતા થતા 5 દિવસ લાગી જાય. ખરા વાત પહોંચે છે ને? હા સર. એમ આ બધું ગોઠવણીના અર્થમાં કામ થઈ રહ્યું હતું. એ જ રીતે આ થયું, એ જ રીતે આને ડેવલપ થતા થતા એટલો સમય લાગ્યો. એ ડેવલપ થતા થતા સમય લાગ્યા પછી જ્ઞાનાવસ્થા આવી. તો જ્ઞાનાવસ્થામાં પહેલા ક્રમ બ્રહ્મનો જ છે. તો પહેલા બ્રહ્મ જ હોય. બ્રહ્મમાં બે ભાગ નીકળી શકે. અહીંયા બ્રહ્મમાંથી સમજી લ્યો અતિ બ્રહ્મમાં જાય, એ પહેલા જ બ્રહ્મથી જાગૃતિ તરફ જતો રહે. એવું બને. કેટલીક ધરતી ઉપર એવું બન્યું, કેટલીક ધરતી ઉપર એવું ન થયું. ભૌતિકવાદના કારણે અતિ બ્રહ્મમાં જતા રહ્યા, એટલે અતિ ભોગવાદમાં ગયા. પછી પુષ્કળ પીડાઓના કારણે પાછો વિચારે. એટલે બે વિકલ્પ કીધા. કાં તો જિજ્ઞાસાથી જાગૃતિ તરફ જાય, છે તો બધું જાગૃતિના ક્રમમાં જ છે, તો બધું જાગૃતિના ક્રમમાં જ. જાગૃતિ નિશ્ચિત છે. જાગૃતિ નિશ્ચિત છે મતલબ માનસનું, માનવનું જીવનનું પૂર્ણ બનવું નિશ્ચિત છે. ઠીક છે? તો એ ક્રમમાં આ ઘટનાઓ છે, એ ક્રમમાં આ ઘટનાઓ છે. તો પેલા બ્રહ્મમાં જઈ, બ્રહ્મમાંથી આપણને પીડા આવે, પીડા આવીને પછી એને સમજીએ, સમજીને એ પીડા દૂર થાય, દૂર થઈને જ્ઞાન તરફ ગતિ થાય. આ ક્રમ છે. સર એ વાત ખ્યાલ આવી તમે જે પ્રમાણે પદાર્થ અવસ્થાને ઘણો સમય લાગ્યો, પ્રાણને જણનો જીવને જીવ અવસ્થાને પણ. તો સર જે માનવ અવસ્થા છે સર, એ તમે કીધું જિજ્ઞાસાથી જાગૃતિ તરફ જશે. અને અત્યારે તો એ બધા બ્રહ્મમાં આપણે મીન્સ કે આપણી પાસે નોલેજ નથી સર, એના કારણે આપણે કોઈ પણ પ્રકારના ગડબડ ગોટાળા અત્યારે કરી રહ્યા છે. પણ સર જ્યાં સુધી સાયન્સે જે પ્રમાણે ડિક્લેર કરી દીધું છે સર કે અમુક સમય સુધીમાં જો હજુ માનવ કોઈ વસ્તુ નહીં સમજશે તો આ પૃથ્વી હજુ એના એન્ડ સુધી આવી જશે. તો સર આ તો પૃથ્વી પર કેટલો મોટો માનવ સમૂહ છે સર, તો એ તો જાગૃતિ ક્રમ તરફ આગળ વધશે સર. ત્યાં સુધીમાં તો એ પૃથ્વી પર તો કેટલું બધું ઉથલ પાથલ કરી નાખશે. થઈ શકે. તો પછી પાછું ક્રમથી શરૂ થશે સર? પાછું થાય. તો પછી પાછું બીજી વાર ક્રમથી શરૂ થશે સર, તો એ પાછું ભ્રમથી શરૂ થશે કે જાગૃતિથી શરૂ થશે? તો એને આપણે એવી રીતે જોઈ શકીએ કે જે જીવન અત્યારે છે એ તો નષ્ટ થવાના નથી, એ તો રહેવાના જ છે. જી સર. એ રહેશે. એમાંથી સમજી લો કે કોઈને એ એના ચિત્રણમાં હશે જ, એમાંથી એને કોઈને પહેલે ત્યાંથી યાત્રા ચાલુ થાય અને જાગૃતિ થઈ. આજથી કરોડો વર્ષ પહેલા વિજ્ઞાન નહોતું ત્યારે કેટલા જાગૃત માણસોએ પૃથ્વી કણમાંથી બનેલી છે એવું કીધું તું કે નહોતું કીધું? જી સર કીધું. ભૂગોળ શબ્દ છે એટલે ભૂમિ ગોળ. ગેલેલિયોએ કીધું પૃથ્વી ગોળ છે અને 300 વર્ષ જ થયા. આપણા ઋષિ મુનિઓએ કીધું તો એને કેટલા વર્ષ થયા? હજારો વર્ષ થયા. આનો મતલબ શું થયો? જાગૃતિનો જ ક્રમ હતો. ભૌતિકવાદે ધડાકો કર્યો અને જાગૃતિ છે એને વિક્ષેપ પહોંચાડ્યો. તો ભૌતિકવાદના કારણે થોડા વિચલિત થયા. બાકી સૂક્ષ્મદર્શક યંત્ર વગર રીતે આપણી પાસે સોમ, મંગળ, બુધ, ગુરુ કેટલા સમયથી છે? હજારો વર્ષોથી છે. તો ઓલા પણ જે વાત થઈ હતી વિજ્ઞાન અને ઋષિ, તો ઋષિ મુનિઓ છે. ઋષિ મુનિ એટલે આ બધા અહીંયા બેઠા એ ઋષિના જ ભાગમાં છે. એનું જીવન ઋષિ બનવાની સ્થિતિમાં જ છે કે બની શકે એમ જ છે. પણ જે ઋષિ મુનિઓએ આપ્યું હતું, જેણે પૂરા બ્રહ્માંડને જોઈ લીધું હતું. વસુદેવ કુટુંબકમ કેટલા વર્ષ પહેલાનો શબ્દ છે? 2500 વર્ષ પહેલાનો. તો એ માણસે આખી યોજનાને સમજી લીધી હતી. પણ એ સમજીને લોકો સમજી શકે ત્યાં પહોંચે એ પહેલા વિજ્ઞાન આવી ગયું અને વિજ્ઞાને ભોગવાદમાં એટલા નાખી દીધા કે ધબધબાટી બોલી ગઈ. વાત પહોંચી? એટલે સતત એવું કહેવાય છે કે ભારત વિશ્વગુરુ બનશે. પણ હજી લોચો શું છે? ઘણાને એમ થાય આર્થિક રીતે વિશ્વગુરુ બનશે. આર્થિક રીતે વિશ્વગુરુ બનવાની જરૂરી નથી ને બનશે નહીં.
જીવન સુખપૂર્વક જીવી શકાય એની યોજનામાં ભારત જે આ ધરતી ઉપર કામ કરી શકે એમ છે, એના જેટલું બીજું કોઈ કામ કરી શકે એમ નથી. અને એક માણસ સુખપૂર્વક જીવી શકે અને જાગૃતિને પામી શકે એનો રોડ મેપ ભારત પાસે છે. એનો રોડ મેપ ભારત પાસે છે. એટલે જે આર્થિક વિકાસ થઈને જે પામવું જોઈએ ત્યાં નથી પામી શક્યા, જ્યાં અટક્યા છીએ ત્યાંથી હવે આગળનો રાહ ભારત પાસે છે. વાત પહોંચી? તો આ આજકાલનો નહોતો, પહેલેથી હતો. એમાં આપણે બહુ વહેલા પહોંચી ગયા હોત, પણ પશ્ચિમમાંથી થોડું આવ્યું. હવે એમાંય પાછા મુદ્દા છે. પશ્ચિમમાંથી કેમ વિજ્ઞાનવાદ આવ્યો ભાઈ? તો આને આપણે આ રીતે સમજીએ. ભૌગોલિક સ્થિતિમાં પૃથ્વીના એ તલ ઉપર ભારત છે કે ત્યાં હવા, પાણી, પ્રકાશની પ્રાપ્તિ યોગ્ય છે. વાત પહોંચે છે? ક્લિયર? એટલે આપણે જે ગ્રામ્ય જીવન જીવતા હતા ત્યારે આપણા દાણા પાણીની વ્યવસ્થા તો બધાની ત્યાં ફર્સ્ટ ક્લાસ હતી. એટલે એમાં થયું કેવું કે દાણા પાણીની વ્યવસ્થા હતી. હું ક્યારની વાત કરું છું? આખી ધરતી કનેક્ટેડ નહોતી ત્યારે. કોઈને ખબર નહોતી અમેરિકા છે ન્યાય કોઈ રહે છે. કોઈને ખબર નહોતી યુરોપના કન્ટ્રીઓમાં કોઈ રહે છે માણસ. એવી ખબર નહોતી, ત્યારની વાત છે આ. આને 150 વર્ષ જ થયા છે, હજી બહુ જાજુ નથી થયું. તો એ સમયે ભારત ધરતીના એ ભૂભાગમાં છે કે ત્યાં એને આબોહવાકીય સ્થિરતા છે. યુરોપ એવા ભાગમાં છે કે ત્યાં આબોહવાકીય સ્થિરતા નથી. વાત પકડાય આટલી પહેલા? એટલે ભારતમાં જીવતા રહેવું આસાન હતું. એટલે થયું શું? ભારતની અંદર 2 દીકરા 5 દીકરા હોય તો એમાં 2 દીકરા છે એ જ એટલું કામ કરી લેતા હતા કે આખા ઘરનું ચાલુ જતું હતું. તો એક દીકરો સાધનામાં વહી ગયો, એણે કંઈક પામી લીધું અને એને આધ્યાત્મનું જ્ઞાન આપ્યું થોડું ઘણું. એમ અપલિફમેન્ટ ચાલુ હતું. વાત પહોંચી? એટલે સંન્યાસીઓ ભારતમાં વધુ શું કામ થયા? કેમ કે શરીર ટકાવવાના અર્થમાં તો બહુ ઓછો શ્રમ જરૂર પડે ને એમાં તો એક વ્યક્તિ છે 10 વીઘા સંભાળી લે તો 20 જણા ટકી જાય. તો બાકીનાનું શું કરવાનું? એ પ્રશ્નો ત્યારથી આપણી અંદર ઉદ્ભવ્યા. એના અર્થમાં કેટલાક લોકો યોગ સાધનામાં ગયા અને કેટલુંક પામી લીધું. પણ હવે એ સમજાવી શકે એવી સ્થિતિ કદાચ ત્યારે હજી ન બની હોય. એણે ચાલુય કર્યું, સમજાવવાનો પ્રયત્ન કર્યો, પુસ્તકો લખ્યા, જેટલું પામતા ગયા એટલું આપતા ગયા. ઓલી બાજુ જોઈએ તો યુરોપની અંદર શું હતું? બરફવાળો વિસ્તાર. એટલે ત્યાં શરીરને જીવતું રાખવા માટે એણે જીવતા રહેવાનો સામાન વધારે ભેગો કરવો પડે. એટલે એણે શરીરને ટકાવવાના અર્થમાં મેક્સિમમ કામ કર્યું. શરીરને ટકાવવાના અર્થમાં પ્રકૃતિ સાથે કામ થાય, સૂક્ષ્મ સાથે નહોતું. એટલે એ લોકોએ જળ પરમાણુનો અભ્યાસ કર્યો, પાંદડાનો અભ્યાસ કર્યો, લાકડાનો અભ્યાસ કર્યો, એમાંથી ગેસ ચૂલા ને એમાંથી આ ને તે ને એટલું મટીરિયલ કરીને એ જીવતા રહે એવી સ્થિતિમાં આવ્યા. બરાબર છે? પછી એ એમાં ને એમાં રહ્યા અને એણે આપ્યું કે જો આને સાયકલ કહેવાય. એટલે ઇન્ડિયામાં સાયકલ આવી. ઓ સાયકલ! એટલે ઓલો જે સાધનામાં જતો તો એને એમ થયું કે આ ફેરવાય. વાત પકડાય છે ધીમે ધીમે? ત્યાં થોડી વાર થઈ, ત્યાં તો સાયકલને પેડલ મારવા પડે, ગાડી આપી 2 વ્હીલ. બીજો કોઈક સાધનામાં જવાની તૈયારી કરતો તો એને એમ થયું આ ન્યા જઈને પર્વતમાં પાણી વગર આ વગર કરવું એ કરતા ગાડી ફેરવાય. આકર્ષણનું કેન્દ્ર કોણ બનવા માંડ્યું? ભૌતિક સંસાધનો. ભૌતિક વાત સંસાધન. પહોંચે છે? જી. એક સમયે એટલું બધું મટીરિયલ આવવા માંડ્યું કે માણસને વિચાર તો બંધ કરી દીધો કે સૂક્ષ્મ નામની કોઈ વસ્તુ છે, જીવન નામની કોઈ વસ્તુ છે, એના ઉપર વિચાર જ છોડી દે એવી સ્થિતિમાં આવી ગયા. શરીર જ માણસ છે એવી રીતે જીવવા માંડ્યા. આજે શરીર જ માણસ છે એવી રીતે જીવતા જીવતા એને હવે ભાસ થયો કે હાલું શરીર જ જીવન નથી, જીવન કંઈક નવું છે. એટલે પાછા શોધે છે. ઠીક છે? કેટલાની વાત પહોંચી? કોઈને અસહમતિ હોય, કોઈ ચર્ચા કરવા માંગતા હોય તો
હાલો, અસ્તિત્વમાં ચાર આપણા જે ભાગ લીધા, પદાર્થ, જીવા વ્યવસ્થા, પ્રાણા વ્યવસ્થા અને જ્ઞાન વ્યવસ્થા. તો ત્રણ વ્યવસ્થામાં અસ્તિત્વ એવું ગોઠવ્યું કે લેવું ને દેવું, આદાન પ્રદાન. તો ચોથી વ્યવસ્થામાં એવું કશું ગોઠવ્યું નહોતું? આદાન ગોઠવેલું છે, હા, શું આદાન ગોઠવેલું પ્રદાન? છે, આપણને ખબર નથી એટલે આપણે નથી આપતા, એટલે જ આપણે દુઃખી છીએ. નહીં, શરૂઆતમાં તો કંઈક ગોઠવ્યું છે ને આદાન પ્રદાન. ગોઠવેલું જ છે, હું એમ કહું છું. જી. શરૂઆતમાં ગોઠવું નહીં, ગોઠવેલું જ છે. એ ક્યારેય નથી એવું નથી એમ. હા મારા ધ્યાનમાં નથી આવ્યું મારે દેવાનું છું. વાત પકડાણી? હા મારે દઈને જ હું સુખી થઈશ, ખાલી લઈ લીધે નહીં મેળાવે. હા સન્માનનો એક અર્થ એવો છે, સન્માનની એક વ્યાખ્યા એવી થાય, ઓછું લઈને વધુ આપવું એને સન્માન કહેવાય. માણસ અપમાનિત શું કામ છે? આપી નથી શકતો. આખી પ્રકૃતિ પાસેથી વધુ લઈ અને આપતો કાંઈ નથી એટલે અપમાનિત છે. તો સ્વયંમાં જ હું અપમાનિત છું. સન્માન મારી ભૂખ છે. તો જે દિવસ એટલે જો કેટલાકને વૃક્ષ વાવીને મજા આવે, કેમ? એ આપવાની ભાવનાથી એને ગમે છે, તો એને થોડો થોડો ઝલક થાય છે. તો આપવાની વ્યવસ્થા હતી, છે અને આગળ રહેશે. અને લેવાની વ્યવસ્થા છે, આપવાની વ્યવસ્થા છે. એને આપણે આગળ જતા જોઈશું કે શું આપી શકાય એવું છે. હા અને હા માણસ ઉપયોગિતા પ્રસ્થાપિત કેવી રીતે કરશે? તો માણસ ઉપયોગિતા પ્રસ્થાપિત કેવી રીતે કરશે? તો માણસ ઉપયોગિતા માનવમાં કરશે, પૂરક પ્રકૃતિને થશે. માણસ ઉપયોગિતા ક્યાં પ્રસ્થાપિત કરશે? માનવ સાથે. પૂરક ક્યાં થશે? પ્રકૃતિ સાથે. વાત પહોંચે છે કઈ? તો હું એક જાગૃત થાવ તો હું પ્રકૃતિને પૂરક થઈ જાય કે નહીં? કે પ્રકૃતિને નુકસાન પહોંચાડે? બોલો તો ખરા. હું એક જાગૃત થાવ તો હું જાગૃત થઈને જાગૃતની પરંપરામાં કામ કરીશ કે નહીં કરું? તો હું ઉપયોગિતા ક્યાં સાબિત કરીશ? સમાજમાં, પરિવારમાં. એટલે જાગૃતિની પરંપરા બને, સુખપૂર્વક જીવવાની યોજનાઓ ઘડી શકાય. એ હું ત્યાં ઉપયોગિતા સાબિત કરીશ. હું ઉપયોગિતામાં આવી જઈશ એટલે હું અહીંયા પૂરક ઓટોમેટિક થઈ જઈશ. કેમ કે મારું ધ્યાન અત્યારે અહીંયા છે, આનું લઈ લેવું. એમાંથી હું આમાં આપવામાં લાગી જઈશ, લઈશ જોઈએ એટલું, તો એના માટે તો એ છે તૈયાર. જોઈએ એટલું લઈશ, જોઈએ એટલું જ લઈશ એટલે પૂરક તો ઓટોમેટિક થઈ જવું. વધુ લઈ લો ત્યાં શોષણ, જોઈએ એટલું ત્યાં પૂરકતા જ હશે. વાત પહોંચે છે? તો આપવા જેવું શું છે, કેવી રીતે આપી શકાય, એ આપણે આગળ જતા જતા જોતા જશું. એક વસ્તુ ધ્યાનમાં આવી અહીંયા આટલી વાત ઉપરથી, કે માણસ બધાની ઉપયોગિતાનો ઉપયોગ કરે છે, પોતે ઉપયોગી ક્યાંય થતો નથી. તો ઉપયોગિતા છે હું? મારી ઉપયોગિતા શું? એટલે જ આપણે જો તે દિવસ કીધું કે બટાકાનું કિંમત, બટાકાનું મૂલ્ય, અને પેનની કિંમત, પેનનું મૂલ્ય. માણસ એનું મૂલ્ય હજી ઓળખ્યો નથી, ત્યાં સુધી ઉપયોગિતા નથી કરી શકતો. ઓળખી લેશે એટલે એની ઉપયોગિતા સાબિત કરશે. ઉપયોગિતા સાબિત કરશે એટલે સ્વયંથી સન્માનિત થશે. સ્વયંથી સન્માનિત થાય એટલે બહારથી સન્માનની જરૂર નહીં પડે. પણ જ્યારે એ ઉપયોગિતામાં આવી જાય એટલે બહારથી સન્માન ન જ આવે. હેલો, હાજી, ક્યાં? વિચાર ગોષ્ઠીનું અને પેલું વોટ્સએપ સ્કેનરનું યાદ અપાવવાનું હતું. હા, વેરી ગુડ. આવતીકાલે છે ને આપણે 2 થી 3, 2 વાગ્યાથી 3 વાગ્યા સુધી વિચાર ગોષ્ઠી કરવી છે. તો ભોજન લીધા પછી આપણે 7-7, 8-8 ના ગ્રુપમાં બેસી જવું અને જેટલી ચર્ચા થઈ છે એ જ ચર્ચા ઉપર શું કહેવાય રહ્યું છે. જો કોઈ પોતાનું કાંઈ નહીં મૂકતા, ભાગવદ્ ગીતામાં આમ છે, રામાયણમાં આમ છે, એ ઘડીક નહીં કરતા. અને આ પૂરું સમજીને પછી એના ઉપર આપણે સેશન કરશું હાટે. પણ અહીંયા શું કહેવાય રહ્યું છે, એમાં શું ગેપ છે, શું સમજાણું, એના ઉપર આવતીકાલે આપણે ગોષ્ઠી કરશું. જીવન વિદ્યા શિબિર આના પહેલા કરેલા હોય એવા કેટલા વ્યક્તિઓ?
કાલે સંભવ હોય તો 2 વાગે છે એ બધા રહેજો, જેથી ગ્રુપ લીડર તરીકે એ લોકો કામ કરે, જેથી ગોષ્ઠી ભટકી ના જાય. નહીતર શું હોય, કોઈ એક વ્યક્તિ છે ને પોતાની આપવીતી ચાલુ કરી દે, એટલે 1 કલાકની ગોષ્ઠી એની આપવીતીમાં થઈ જાય, એટલે કથા થઈ જાય. કથા ન થવી જોઈએ, સંવાદ થવો જોઈએ. સંવાદનો આધાર બિંદુ શું રહે? અહીંયા આપણે જે દિવસો ફાળવી રહ્યા છીએ એમાં કાંઈ પામ્યા, એમાં કાંઈ મળ્યું, એમાં કાંઈ આપ્યું, એ જ ભાગમાં આપણે ચર્ચા કરશું. વાત પકડાણી? જી. તો કાલે આપણે 2 થી 3, ઠીક છે ને, 2 થી 3 આપણે 1 કલાક ગોષ્ઠી કરશું. તો જેટલા જૂના મિત્રો છે એ આપણે ગ્રુપમાં, વ્યવસ્થા ગ્રુપમાં એક લખી નાખશું કે 2 થી 3 જેટલા હાજર રહી શકે એટલા મિત્રો રહે, જેથી સહયોગી બને. ઓકે. અને અહીંયા સ્કેનર છે ને એ વોટ્સઅપ ગ્રુપ છે, અહીંયા જેટલા આવે છે એનું વોટ્સઅપ ગ્રુપ છે. એ વોટ્સઅપ ગ્રુપની અંદર જે આ શિબિર છે એના ફોટા આવે છે અને જે રેકોર્ડિંગ થાય છે એની લિંક પણ આપણે મૂકીએ છીએ. તો એ મળી રહે એ માટે જોડાવું હોય તો જોડાજો. જે જોડાણ થશે ને એ જોડાણ પછી છેલ્લે દિવસે સુરતનું મૂળભૂત એક વોટ્સઅપ ગ્રુપ છે જીવન વિદ્યાનું, કે એમાં ભારતની અંદર થતી શિબિરોની માહિતી મળ્યા કરે. એમાં જેણે જોઈન્ટ થવું હોય એના માટે એક લિંક મૂકશું. એ લિંકથી એમાં જોડાઈ જવાનું. આ ગ્રુપને આપણે 7મા દિવસે ડિસ્ટ્રોય કરશું, એટલે જાજા ગ્રુપ નો રહે, હે ને. અત્યારે આપણી આ શિબિર ચાલે છે એના અર્થમાં જ અહીંયા કામ લેશું. પછી ગ્રુપ મેન્ટેન કરવું ન પડે એટલે એ ગ્રુપમાં લિંક મૂકશું. જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય ને એ લોકો ઓલું ગ્રુપ જોઈન કરજો. 7 દિવસના અંતે નિર્ણય લેજો, હે કે મને કોઈ આમાં કામની વસ્તુ લાગે તો જ જોડાવું, ખોટું નહીતર કાયમ હવારમાં ડિસ્ટર્બ થાય એવું ન કરવું. આપણું જીવન એ ગામનું ડસ્ટબિન નથી, હે કે હવારમાં કોઈ આપણને મોકલે અને આપણે વાંચીને વિચલિત થાય, ઠીક છે ને. તો એ માટે ખોટા ગ્રુપમાં જોડાવાનું નહીં. એમ લાગે કે કંઈ કામની ચીજ નથી બહુ તો નહીં જોડાવાનું. જી. સો આપણે તો એવું સમજી શકાય કે આપણા વડવાઓ જે હતા એ ક્યાંક ને ક્યાંક પ્રાણીની બી પૂજા કરતા હતા, વનસ્પતિની બી પૂજા કરતા હતા. તો એવું સમજી શકાય કે એને થોડું થોડું આપવાનું તો એના તરફથી શરૂ જ હતું, પણ ભૌતિકવાદમાં ગયા અને એને ન સમજી શક્યા એટલે આપણે આપવાનું ને પૂજાને કંઈક અલગ રસ્તો, ધાર્મિક રસ્તો ગણી લીધો અને એ જે આપતા હતા એને આપણે ભૂલી ગયા ને ભૌતિકવાદમાં જીવવા મળ્યા. મતલબ એમની પાસે એ સમજ હતી ત્યારે, એ સમજ આપણા સુધી પહોંચી ન શકે. એને આપણે એવી રીતે લઈએ કે કોઈ એક ઋષિને સમજાઈ ગયું તો એને સમજ આપી શકાય એવી સ્થિતિ બધાની ન હોય, એટલે એણે શું કર્યું, સમજ નહોતી આપી, પદ્ધતિ આપી કે આ પદ્ધતિ કરો, ગાયની પૂજા કરો. હું કામ કરો એ નહોતું આપ્યું. તમે સમજ્યા મારી વાત? જેમ કે દીવો કરો, હા, હું કામ કરો એ નહોતું. વાત પોગે છે? યસ યસ યસ. તો એના રીઝન એ આપ્યા હતા કોઈએ, તો એ આપ્યા એ પરંપરામાં કોઈ આપી ન શક્યું, આગળ ન આપી શક્યું. એટલે એક સમયે રીઝન ક્લિયર ન થયા એટલે છોકરાઓએ છે કારણ વગર હું કામ કરવું એ પ્રશ્નો કર્યો, કારણ ન મળ્યા એટલે એ છોડ્યું. તો એને આપણે એવી રીતે લઈએ, કેટલીક બાબતો એવી હતી કે મને એકને જ્ઞાન થયું દાખલા તરીકે, પણ હજી સામે એ પ્રકારના જીવન ઉપલબ્ધ નથી, ઠીક છે ને. તો ગંગા સતીને જ્ઞાન થયું પણ એની પરંપરા ન બની. કેમ? એના ભજનને સમજવા વાળું અને એને જીવવા વાળું કોઈ ગ્રુપ ન બન્યું, કોઈ પરિવાર ન બન્યો, એટલે પરંપરામાં એ ઉતર્યું નહીં. વાત પહોંચી? યસ યસ યસ. તો કાં તો સમજી શકે એવા જીવન નહોતા અને કાં સમજાવવામાં જે રીત અપનાવવી જોઈએ એ ન અપનાવી. દાખલા તરીકે ફરીથી આને આપણે જોઈએ, મધ્યસ્થ દર્શન હિન્દીમાં છે. એ નાગરાજજીને કોઈએ પૂછેલું તમે હિન્દી શું કામ પસંદ કર્યું, મને કહેજો. અને કેટલા વાગ્યા છે? 1/2 કલાક છે ને? ઓકે, મારો ફોન અહીં મૂકી દો ને એટલે મને જોઈએ કાંઈ. હા, તો એ નાગરાજજીને કોઈ પૂછેલું તમે હિન્દી શું કામ પસંદ કર્યું? વેદના જાણકાર હતા, 10-11 વર્ષની ઉંમરમાં સંસ્કૃત આખું જાણીને વેદ પોતે જાણી લીધા હતા. એનો મતલબ સંસ્કૃતના તો એ અભ્યાસો હતા.
અચ્છા, સંસ્કૃતમાં આ થયું હોત તો આપણા સુધી ન પહોંચત. તો ઘણા લોકોએ આવું પણ કર્યું કે સંસ્કૃતમાં ઊભું કર્યું, સંસ્કૃતમાં કીધું. તો સંસ્કૃત ભાષા એટલી બધી પ્રચલિત નહોતી, અથવા હતી એની પરંપરા ન રહી એક સમયે. હેને? આજે આપણને ઇંગ્લિશ કેટલી લુભાવે છે. ભાષા છે ને એના પ્રકાર હોય. ગાણિતિક ભાષા, વ્યવસાયિક ભાષા. ઇંગ્લિશ છે ને બિઝનેસની ભાષા છે, જ્ઞાનની ભાષા નથી. ઇંગ્લિશ બિઝનેસની ભાષા છે, જ્ઞાનની ભાષા નથી. જેમ કે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. આત્માનું અંગ્રેજી છે સોલ. હે? સોલ ને સોલ શું કહેવાય? સોલ. સોલ જે કયો એ. મનને કે માઇન્ડ. બુદ્ધિ, વૃત્તિ અને ચિત્તનું હું? ચિત્તને કોન્શિયસનેસ કહે છે. ઠીક છે ને? તો ચિત્ત વસ્તુ છે, કોન્શિયસનેસ તો પ્રક્રિયા છે. તો પ્રશ્ન એ થાય કે ત્યાં હું આ સમજો ને, પછી પહેલી શિબિરે ઉત્તરકાશી, બીજી શિબિરે હું જુનાગઢ હતો. જુનાગઢથી મારે પોરબંદર એક કામ હતું સ્કૂલમાં, એટલે પોરબંદર ગયો. ને પોરબંદરથી પછી દીવ છે ને મારું એક બેસવાનું મસ્ત સ્થળ છે, તો મને એમ થયું એટલે દીવ થતો જાઉં. મારી લવજીભાઈની પહેલેથી આદત રહી એકાંતમાં બેસવું કલાકો સુધી. તો અમારા બધા પરિવારના બધા સભ્યોની આદત છે. કલાકો સુધી અમે કોઈ પ્રાકૃતિક સ્થળે કોઈને હારે વાતચીત વગર બેઠા રહીએ, એવું પહેલેથી. તો હું એકલો આવા ઘણા મારા સ્થળ છે કે જ્યાં હું એકલો જાઉં અને એકલા બેઠા રહીએ લાંબો સમય. તો હું તે દિવસે ગયો. હું જે હોટેલમાં રોકાયો હતો એ હોટેલમાં સ્પેનથી એક વ્યક્તિ હતા. એટલે સવારે અમારે બેને ટેબલ ઉપર નાસ્તામાં ભેગા થઈ ગયા. એટલે અમે થોડી થોડી વાત ચાલુ કરી એટલે એને મારી વાત ગમી. એટલે એણે મને એવો પ્રસ્તાવ મૂક્યો કે મેં એને પૂછ્યું કે તમે ભારત શું કામ આવ્યા? તો કે ભારતને સમજવા, ભારતને જાણવા. મેં કીધું ભારતમાંથી શું જાણવું તમારે? કે સ્પિરિચ્યુઆલિટી. તો મેં એને પૂછ્યું કે શું મળ્યું? તો કે હજી તો કાંઈ પામ્યા નથી, કાંઈ મળ્યું નથી. મેં કીધું કેટલા સમયથી છો? તો કે 3 મહિનાથી. એટલે મેં કીધું શું જાણવાની ઈચ્છા છે એમ? તો મેં આ જીવન વિદ્યા શિબિર 2 ઓલરેડી કરી નાખેલી. તો મને એમ હતું કે ચાલો બેસીએ, વાત કરીએ. એટલે વાત ચાલુ થઈ એટલે એને મજા આવી. એ અમુક શબ્દો સમજતા નહોતા. અમુક શબ્દો હું કહું તો એનું અંગ્રેજી અમે ટ્રાન્સલેટ કરીએ તો અંગ્રેજીમાં કાંઈ મળે નહીં. પછી કે કામ કરીએ, અમે પહેલાં તો ટેબલ ઉપર બેઠા. પછી કે હાઉ મચ યુ હેવ ટાઈમ? એટલે મેં કીધું આઈ હેવ ટાઈમ. મારે કોઈ ઉતાવળ નહોતી. એટલે મને કહી તો આપણે દરિયાકાંઠે જઈને બેસીએ બે. મેં કીધું હાલો. એટલે અમે બે દરિયાકાંઠે જઈને બેઠા. સવારે 9, સાડા 9 બેઠા, સાંજના 4:30, 5 વાગ્યા સુધી. અને અમે સમજવાનો પ્રયત્ન કર્યો કે શું છે જિંદગી. પછી એણે મારો નંબર લીધો અને હમણાં પાછો મેસેજ આવ્યો થોડા દિવસ પહેલા કે આઈ વિલ કમ ટુ ઇન્ડિયા અગેન એન્ડ આઈ વોન્ટ ટુ ઇન્ટરેસ્ટેડ ટુ મીટ યુ. એટલે મેં કીધું વેલકમ એટ માય હોમ. આવો, મળીએ, બેસીએ. તો કહેવાનો મતલબ શું છે? અંગ્રેજી ભાષા છે ને એમાં એને સમજાવવું આપણા માટે અઘરું છે. એટલે મારી દીકરીએ મને એકવાર કીધું કે આ સમજ્યા પછી મને અંગ્રેજી ગરીબ ભાષા લાગે છે. અંગ્રેજી કેટલી ગરીબ છે, અંગ્રેજી ભાષા કેટલી ગરીબ છે. કેમ કે એની પાસે શબ્દો જ નથી. એટલે શું કહેવાય? ગરીબ. ભાવ અભાવને તમે કેવી રીતે લેશો? કાકા, મામા, માસી, એના સંબંધની વ્યાખ્યાઓ કેવી રીતે આપશો? કાકા એટલે હું? અંકલ. મામા એટલે અંકલ. હે? માસા એટલે અંકલ. બધા જ અંકલ. કેમ કે ત્યાં પરિવાર નથી. પરિવાર નથી એટલે પરિવારના શબ્દો નથી. હે? સ્ટેપ મોમ છે. મોમ એન્ડ સ્ટેપ મોમ. મોમ એટલે મમ્મી, સ્ટેપ મોમ એટલે બીજી મમ્મી. હવે બીજી મમ્મી એવો કોઈ સંબંધ અસ્તિત્વમાં છે નહીં. ખતરનાક છે. ઓહો. તો ભાષાનો વૈભવ હોય એક. આપણી વાત ક્યાંથી ગઈ હતી? હા, યસ. તો એનાગ્રતજીને કોઈ પૂછ્યું કે હિન્દી ભાષા કેમ?
तो एने એવું કીધું कि मुझे ज्ञान हुआ तो मैं साथ लेके जाऊंगा क्या, बांटूंगा ना। तो बांटने के लिए क्या चाहिए? भाषा। बांटने के लिए क्या चाहिए? भाषा। भाषा से ही बात होगी ना। तो पहले मैंने सोचा कि कौन सी भाषा में जाओ। तो पहले मैं भारत में मैं हूं तो भारत को ही दूंगा, है ना। तो भारत से ही शुरू होगा ना। तो भारत में हूं तो भारत की भाषा ज्यादातर कौन सी यूज होती है? हिंदी। इसीलिए मैंने हिंदी પસંદ किया। ઠીક છે। તો હિન્દીમાં કેટલાક શબ્દો છે એણે ઘણા બધા શબ્દો છે એ એવી રીતે પરિભાષિત કર્યા, આની પરિભાષા છે, આ બધા શબ્દોની પરિભાષા છે। ઠીક છે ને। મન શું છે? તો મનની વ્યાખ્યા છે। મન શું છે એમ ઉચક નથી કાંઈ। એટલે આ અસ્તિત્વમાં જેટલું છે એ બધાની વ્યાખ્યાઓ છે એણે વ્યાખ્યાયિત કરી। અને એણે એવું કીધું કે આમાં કાંઈ ઉમેરવું નહીં પડે ને આમાં કાંઈ બાદ નહીં કરવું પડે, એવી આ વ્યાખ્યાઓ છે। આ ધરતી ઉપર મારે જે કામ કરવાનું હતું એ પૂર્ણ થયું છે। આ ધરતીને આનાથી વધારે કંઈ જોહે જ નહીં। આવું એ કન્યા કોઈ બીજું ગોતશે તો આ જ મળશે। કોઈ બીજું કદાચ એમ થાય કે નહીં મારે મારી રીતે ગોતવું છે તો આ જ મળશે। જેમ કે હું ફરીને પૂછું ગુરુત્વાકર્ષણનો નિયમ શોધો તો એનો એ જ મળે, કંઈક બીજું મળશે? એનો એ જ મળે। તો એકવાર અસ્તિત્વને જોઈ લીધું અને બધું જ એને કહી દીધું એટલે એ કોન્ફિડન્સ સાથે કે आज आपकी जरूरत नहीं है, ठीक है, जरूरत पड़े तब आओ, आना तो इधर ही पड़ेगा। है ना। आना तो इधर ही पड़ेगा मतलब એવો નથી કે મેં કીધું એ કરવું પડશે, એવું નથી। કેમ કે અસ્તિત્વમાં આ જ સત્ય છે। એક સમયે કેવું હતું, એને એટમ ઉપર વાત થતી હતી, યુટ્યુબ ઉપર વિડીયો છે। આઈઆઈટી ના બે લોકો આઈઆઈટી પાસ આઉટ નોકરી કરતા, નોકરી છોડી અને આ સમજવા માટે એ નાગરાજજી પાસે બેઠા હતા અને એ પૂછતા હતા कि बाबा जी आपने जो ये सहअस्तित्ववाद दिया, इसको बोला है सहअस्तित्ववाद, तो आपने जो ये सहअस्तित्ववाद दिया है उसमें परमाणु में जो आप बोल रहे हैं स्थिति और गति, वो क्या है? परमाणु में स्थिति और गति नु ये समझावता था। तो पहला तो एने हाथ पकड़ीने रोक्या पहला भाई ने कि ये वाद मैंने नहीं दिया है, आप फिर से व्यक्तिवाद में जा रहे हो, जागरूकता जोजो। आप्यो कोने? ए नागराज जी है। कहे छे शू? ये मैंने नहीं दिया है, ये अस्तित्व में था ही, ये मेरा नहीं है, ये सबका है। सत्य कोई एक का नहीं होता है, सत्य सबका होता है। इस धरती का नहीं होता, सब धरती का एक ही होता है। कितनी जागृति कहवाय। आप फिर से व्यक्तिवाद में जा रहे हो, मतलब पाछो फोटो लेने पूजा करे राखशो, कई पामशो नहीं। ठीक है ने। तो एक बीजो एवो ज किस्सो हतो। एमां छे ने एक व्यक्ति छे, ए आईआईटीएन ज छे। तो एना मनमा केवुं होय, बोलो आपणे पूजा करीए ने पग दबावीए ने एवी रीते पामी लेवुं, सेवाथी पामी लेवुं, एवुं होय के नहीं। एटले रोज हवारे बेहे बधा समजवा माटे। एटले ओला भाई छे ने એ આવી અને તરત પગ દબાવવા માંડે, સાંભળે નહીં, પગ દબાવે ખાલી। એટલે એક દિવસ એ નાગરાજજીને ખ્યાલ આવી ગયો કે આ હું મેળવવા માંગે છે। એને એમ કે સેવાથી મળી જાય, આપણી પરંપરામાં આવું છે, હે ને। એટલે એણે બીજે ત્રીજે દિવસે એણે કીધું, देखो आप पैर दबा रहे हो तो मुझे तो बहुत अच्छा लग रहा है, लेकिन आपको इसमें से कुछ पाने वाले नहीं है, आपको कुछ मिलेगा नहीं। आपको कुछ पाना है तो ध्यान देके सुनना पड़ेगा। अब पैर नहीं दबाओ तो चलेगा, सुनने में ध्यान लगाओ। बात पहुंची?
એટલે વ્યક્તિવાદમાં ન જતું રહે. એટલે ક્યાંય ફોટો નહીં, કોઈ પ્રાર્થના નહીં, કાંઈ લેવા દેવા, કોઈ અગરબત્તી નહીં. અને એટલે જ એને એક સૂત્ર આપ્યું, વ્યક્તિમાં અથવા તો માનવ જાતમાં, માનવમાં જ્ઞાન પ્રતિષ્ઠા કરવામાં માનવ નિષ્ફળ ગયો, એટલે પથ્થરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડી. તો હવે જે થઈ રહ્યું છે શું છે? માનવમાં જ્ઞાન પ્રતિષ્ઠા થઈ જાય, જેથી પથ્થર કરતા માનવ મહત્વનો છે એ કમસે કમ સમજાઈ જાય. પથ્થરના નામે કેટલાયને કાપી નાખ્યા, હા કે ના? જી. તો માનવમાં જ્ઞાન પ્રતિષ્ઠા થઈ જાય તો માનવે બચી જાય ને પથ્થરોય બચી જાય, નહીતર પથ્થરે નહીં રહે. એવું ખરું કે નહીં? હા, પથ્થરે આવશ્યક છે, એની કોઈ ભૂમિકા છે. તો એક પથ્થર પગથિયું બન્યો ને એક પથ્થર ઈશ્વર બન્યો, એ બધું વાતોમાં મજા આવે, એમાં કાંઈ નીકળશે કાંઈ નહીં, નીકળ્યું કાંઈ નહીં. ઠીક છે ને? વાતોમાં કેટલું મસ્ત લાગે, ઓ હા એક પથ્થર આવું બન્યો, એક પથ્થર પથ્થર જ હોય, એ જ્યાં મૂકો ત્યાં પથ્થર જ રહે, હા કે ના? સિમ્પલ વાત છે. બની શકે તો કોણ દેવતા બને? માનવ. એમાં સંભાવના છે. સંભાવના ક્યાં છે? માનવમાં. દેવત્વ પ્રાપ્ત થાય, દિવ્યત્વ પ્રાપ્ત થાય એવી સંભાવના હેમાં છે? માણસમાં. કેમ? સમજી શકે એવું કોણ છે? માણસ. સમજાવી શકે એવું કોણ છે? માણસ. જ્ઞાન પ્રાપ્ત પણ કરી શકવાની ક્ષમતા માનવમાં છે, જ્ઞાન વહન કરી શકવાની ક્ષમતા પણ માનવમાં છે. તો ધ્યાન ક્યાં દેવું પડે? માનવ પર. હે ને? જી. સર, તમે જે પેલું ક્રમશઃ સમજાવ્યું સર, જેમ કે પદાર્થ અવસ્થાના સમય લાગ્યો, તો એ બધી પ્રમાણે મને ખ્યાલ આવી ગયો કે અત્યારે આપણા બધાનો ક્રમ જ ચાલી રહ્યો છે એમ. પણ તમે એક સુંદર વાત કરી કે સર પૃથ્વી પર ઘણા બધા સાધુ સંતો ઋષિ મુનિઓ બધા ઘણા બધા થઈ ગયા સર. દેશ દુનિયાની અંદર જ્ઞાની તત્વજ્ઞાની ઘણા બધા થઈ ગયા. અને સર તમે પછી એમ પણ વાત કરી કે દરેક જીવનની અંદર એના નિષ્કર્ષ અને ચિત્રણ તો બનેલા જ હોય છે, એના આધારે એનું આગળની કાર્ય નક્કી થાય છે એમ સર. તો સર આટલા સમયથી આટલા બધા ઋષિ મુનિઓ જ્ઞાનીઓ બધા થઈ ગયા સર, પણ હવે અત્યારે જે છેલ્લા 50-60 વર્ષથી પૃથ્વી પર જે પણ જીવનો આવી રહ્યા છે સર, એ તો બધા ઉથલ પાથલ વધારે કરી રહ્યા છે. તો આ બધા ઋષિ મુનિઓ જે થઈ ગયા છે, જેને આપણે દેવ માન્યા સર, ઋષિ મુનિઓ થઈ ગયા જ્ઞાની તત્વજ્ઞાની, તો એ બધા હજુ પૃથ્વી પર નથી પ્રવેશ્યા સર એમ કહું તો એ લોકોનું નિષ્કર્ષ ને ચિત્રણ ક્યાં ગયા? એને સોમભાઈ બહુ સરસ રીતે કહે છે. એને કેટલાય એવા જીવન છે એ એવા પરિવારો શોધે છે કે જ્યાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકાય, પણ એવો પરિવાર ક્યાંય અવેલેબલ નથી. અને આ થોડોક એડવાન્સ સવાલ થઈ જાય, કેમ કે માનવ એટલે કે જીવન ઈચ્છા પ્રમાણે જન્મ લે છે, એ ભાગને આપણે સમજીએ પછી એમાં જઈએ. હેને? મને જન્મ આપવા વાળું કોઈ નથી, મારી ઈચ્છા છે એટલે હું જન્મ લઉં છું. મારી ઈચ્છા શું છે? જાગૃત થવું એ મારી આવશ્યકતા છે, એટલે હું જન્મ લઉં છું. એ ભાગને પહેલા આપણે સમજી લેશું, પછી એ પ્રશ્ન ઉપર જઈએ તો વધારે કન્ક્લુઝન આવશે. ઠીક છે ને? અત્યારે તો કેવું છે, અત્યારે આમાંથી ઘણાનું એવું માનવું હશે કે ભગવાન નક્કી કરે કે તારે આ કુટુંબમાં જવાનું, ભગવાન નક્કી કરે કે તારે અહીંયા જવાનું. આવું ભગવાન કોઈ નક્કી કરતું નથી. એ ભાગને પહેલા સમજી લઈએ, પછી છે એના ઉપર વાત કરીએ. બરાબર છે? અને આજે વાત થઈ છેલ્લી, એમાં ગાળ આપણે દઈએ તો ભગવાન દેવડાવે કે આપણે દઈએ? આપણે દઈએ. તો ક્યાં ભગવાન કઈ કરે છે? હાલો અત્યારે હાજી જી. તો તે સમયે ઋષિ મુનિઓને જે ઉદ્ધત આત્માઓ પેદા થયા, તો તે વખતે એવું સર્જન અસ્તિત્વમાં હતું. શેનું? આવા આત્માઓ ઉત્પન્ન થવામાં. હા, બરાબર. કે એમણે આટલી બધી આ સરસ શોધ આપી આપણને, પણ આપણા સુધી પહોંચી નહીં. તો હવે એવું કેમ નથી મળતું?
આને જેમ આને કે એક મિનિટ, નાગરાજ મળ્યા તો એ પણ એક કુટુંબોમાં પેદા થયા, તો અત્યારે પણ એવા કુટુંબ તો છે જ કે જે આપણને નાગરાજ મળ્યા, હમ. બરાબર? તો એને એવી રીતે જોઈએ હા, કે એવા કુટુંબની સંખ્યા વધતી જાય છે, ઘટતી જાય છે. અચ્છા, ઘટતી જાય છે. હા, એ લોચો છે. એવા પરિવારોની સંખ્યા ઘટતી જાય છે, એટલે એવા જીવન આવવાનું અત્યારે અટકી ગયું કે ભાઈ એ રાહ જોવે છે કોઈ એવો પરિવાર તો મળે. જો ન્યા જઈને મારે એમાં શું છે, શરૂઆત તો જિજ્ઞાસાથી થાય, એ પૂર્ણ પામેલા તો હોય નહીં. પૂર્ણ પામેલા હોય નહીં, શરૂઆત ક્યાંથી થાય? જિજ્ઞાસાથી. હવે કોઈ એવા ઘરે જન્મ લઈ લીધો અને ન્યા મા બાપ છે તબતબાવે છે એન્જિનિયર બનાવવા, તો બિચારાને એને તો એળે ગયું, આવ્યો તો એ શું કામ? અને જાજા અટાણે એન્જિનિયર બનાવવા મથે છે કે માણસ બનાવવા? એટલે નથી આવતા, એવી વાત છે. ઠીક છે ને? એવા પરિવાર આવવા માંડશે, એવા પરિવાર ડેવલપ થશે કે મારા ઘરે કોઈ શ્રેષ્ઠ જીવનનું અવતરણ થાય, એવી અપેક્ષા તો કમસે કમ બને. અટાણે તો ગર્ભ સંસ્કારમાં શું આપે છે? બિઝનેસમેન બને. હા કે ના? હા. તો શ્રેષ્ઠ જીવન છે ને, જે એક શરીર યાત્રા સમજો કે મેં પૂરી કરી, તો મેં જે શરીર યાત્રા પૂરી કરી એનું મારી સાથે કન્ક્લુઝન હશે. એ કન્ક્લુઝનના આધારે હું નવો પરિવાર નક્કી કરીશ. ઠીક છે ને? મારી જે યોગ્યતા બની છે આ શરીર યાત્રામાં, આ શરીર યાત્રામાં મારી જે યોગ્યતા બની છે એટલો કમસે કમ યોગ્ય પરિવાર તો જોહે જ કે નહીં? એનાથી નીચી યોગ્યતામાં હું પસંદગી નહીં કરું. ભ્રમિત માણસ તો કે તો બધું પસંદ કરે, એટલે એ આવ્યા જ કરે, હે ને? એ આવ્યા જ કરે. ભ્રમિત માણસ છે એને ઈચ્છાઓ એના, ભ્રમિત માણસની ઈચ્છા અને જાગૃત માણસની ઈચ્છા, એ બેમાં ફરક શું હશે? જાગૃત માણસની ઈચ્છાઓ બદલાયા કરશે કે સ્થિર હશે? સ્થિર હશે. ઠીક છે ને? ભ્રમિત માણસની ઈચ્છાઓ બદલાયા કરે. એને આપણે જીવન દરમિયાન નહીં જોઈ શકીએ. સવારે કંઈક ઈચ્છા કરી હોય, બપોરે એને યાદ હોય કે ન હોય? ન હોય. કંઈક નવી જ ઈચ્છા થાય, ત્રીજે દિવસે યાદ આવે કે ઓલી ઈચ્છા તો અધૂરી રહી ગઈ. એના દ્રષ્ટિએ જાગૃત માણસ છે, જાગૃતિના પથ ઉપર જાય, એ માણસની ઈચ્છાઓ સ્થિર થઈ જાય અને એમાં સુખી થવું, શાંતિ મેળવવી, તૃપ્ત જીવન અને પરમ આનંદની સ્થિતિની અપેક્ષા હોય. એના અર્થમાં કેટલું કમાવવું એટલું એનામાં હોય. એ અર્થમાં કેટલું મારે કમાવવું એ હોય. તો એ જાગૃત જીવન છે એ રાહ જોવે કે એવો કોઈ પરિવાર છે, એવી પાત્રતા ન દેખાય, યોગ્યતા ન દેખાય, તો એ નહીં ગર્ભ ધારણ કરે. ઠીક છે ને? તો જેમ જેમ જીવનને સમજશું, જેમ જેમ સશરીર જીવનને સમજશું, એમ મૃત્યુ સમજાઈ જશે અને મૃત્યુ પછીનું જીવન પણ સમજાઈ જશે. મૃત્યુ પછી ફરીથી શરીર યાત્રા પણ આ શરીર યાત્રાના આધારે જ સમજાશે. તો જો મૃત્યુ દરમિયાન કાંઈ સમજાતું હોય તો ધારણ જ કામ કરે શરીર? જીવનને સમજવા માટે આ શરીર ફરજિયાત છે. તો સમજવાની ક્રિયા ક્યારે થાય? સહશરીર. સહશરીર જ સમજવાની ક્રિયા થાય. આ શરીર યાત્રામાં જેટલું હું સમજો એના આધારે આગળ મારો નિર્વાહ ચાલે. વાત પહોંચી? આજે જેટલી ચર્ચા થાય છે એ ઘરે જઈને ચર્ચા કરજો, એમાંથી નવા સવાલો લાવજો, સવાલોનો ધડબડાટો બોલાવો. ઠીક છે ને? જેટલા સવાલો હશે, અસહમતિ બનતી હોય ને અસહમતિ, એટલું એની ચકાસણી થશે. ચકાસણી થશે તો કોઈ એક ભાગ તરફ આપણે જઈ શકશું કે હા, આ વાત સાચી છે. જી, બીજું કોઈ? જી, માઇક. માનવીને જ કેમ કલ્પના શક્તિ આપી? અને હા, મેં આ બધું જોયું તો આ બધા પ્રાણ અવસ્થા, જીવાવસ્થા બધા એકબીજાને પૂરક બન્યા છે.
તો માનવી નથી બન્યો, તો માનવીમાં કલ્પના શક્તિ હતી, તો એના કારણે એના વિચારો એ બધું હોય, એના કારણે એના ફેમિલી વોર્નિંગ થતું હોય, એના કારણે પૂરક ના બને એવું તો હોય આપી જ ન હોત તો હળી ઝંઝટ જ એ ન તો હોત. હું કહું છું, હેને? તો કલ્પના શક્તિ ઠીક છે. કેમ આવી? અચ્છા, કલ્પનાશીલતા ન આપી હોત, આ કલ્પના શક્તિ. કલ્પનાશીલતા ન આપી હોત તો સમજવાની ક્રિયા ન હોત, સમજવાની ક્રિયા ન હોત તો સમજથી સુખ મળે, સમજથી શાંતિ મળે, સમજથી તૃપ્તિ મળે, એવી તૃપ્તિવાળી ક્રિયા ન હોત, એ ક્રિયાઓ ન હોત તો અસ્તિત્વનું કામ હું. તો માણસ આ માણી શકે એ માટે એ છે. ત્યારે માણસ માણસ માણી શકે મતલબ માણસ શું? પ્રકૃતિનો હિસ્સો. તો પ્રકૃતિ જ ઘડીક પહેલા જે વાત થઈ એ પ્રકૃતિ પોતાની જ રચના, પોતાનું જ પ્રગટન પોતે માણવા માંગે છે. એ માણવાના ક્રમમાં હું દ્રષ્ટા છું. વાત પકડાણી કે નહીં પકડાણી? નહીં ને? થોડોક સમય લાગશે. આ પ્રશ્નને લખી રાખો છેલ્લા પાને. જીવન પૂરું થાય ને એટલે લગભગ 7મા દિવસે જીવન ક્રિયા સમજીએ તે દિવસે મને આ સવાલ ફરીને કરજો, હે ને? ત્યારે તમારી એટલી મનસ્થિતિ બની જશે કે તમે, તમારી કલ્પનાશીલતા એટલી ડેવલપ થઈ જાય કે તમે એ સમજી શકશો. ઠીક છે ને? ત્યારે ત્યાં હું તમને પહોંચાડી શકીશ એડ્રેસ સુધી. હાજી. જે લોકોએ 5-7 વાર શિબિર કરી છે એને તરત આ વાક્ય પહોંચી જાય કે હા આ છે, અને એની ભાષાભાસમાં પણ એ આવવા માંડે. શિબિર થાય ને, શિબિર થાય એમ ભાષાભાસમાં આવવા માંડે. એક દિવસ હું જ બેઠો બેઠો આ સવાલ કરતો હતો, કલ્પનાશીલતા આપી જ હું કામ? આ ઝંઝટ જ એના કારણે છે. તો એ વ્યવસ્થાનો કોઈ, એ વ્યવસ્થાને ભોગવનારું કોણ? તો એને એટલે એવું કીધું કે આ આખા જગતમાં કર્તા, ભોગતા અને દ્રષ્ટા, વેદોમાં એવું કીધું કર્તા, ભોગતા, દ્રષ્ટા ઈશ્વર છે. વેદોમાં એવું કીધું છે. કોઈ આના સાથે એગ્રી થાય એમ છે? હા, વેદોમાં આવું કીધું છે. હા, હું તમારી રાહ જોતો હતો. કેમ કે અભ્યાસ હોય એને આપણે પૂછી શકીએ ને. મેં સાંભળ્યું છે, મેં વાંચ્યું નથી, મેં સાંભળ્યું છે. છેલ્લે જે બ્રહ્મસૂત્રો છે ને, બ્રહ્મસૂત્રો એ 555 બ્રહ્મસૂત્રો છે. એમાંના મુખ્ય ચાર બ્રહ્મસૂત્ર છે. 4 સૂત્રો મુખ્ય છે. એમાં અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, તત્વમસી અને ચોથું છે, એવી રીતના 4 છે. 4 છે. હા, એ અમારી ચર્ચા થઈ હતી એકવાર. હવે જે 4 જે કહેવાનું છે ને, એમાં કોઈ ઈશ્વરની કલ્પના નથી ક્યાંય. અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. હા. અયમ આત્મા બ્રહ્મ, બધાનો આત્મા બ્રહ્મ છે. બધા જ આત્માઓ છે, બ્રહ્મ છે. તે પોતે જ બ્રહ્મ છે. પછી તત્વમસી, દરેક તે તું છે, તે તું છે. હા. જે પૂછ્યું ને કે અહમ, હું કોણ છું, તો ઋષિએ જવાબ આપ્યો તત્વમસી, તે તું છે. એટલે ઈશ્વરની કલ્પના વેદોમાં આજે જેવી માન્યતા છે તેવી ખરેખર વેદોમાં નથી. ઓકે. પણ ક્યાંક ને ક્યાંક કોકે કીધું છે કે ઈશ્વર જ દ્રષ્ટા છે, ઈશ્વર જ કરતા છે ને ઈશ્વર જ ભોગતા છે. એવું કંઈ ખરું? એ બ્રહ્મા છે. બ્રહ્મ એ મોટા ભાગનું આજનું જે અધ્યાત્મ છે એવું ક્યાંક લખેલું તો છે ને વેદો પુરાણોમાં ક્યાંક હશે. ગીતામાં પણ આ વિચાર છે. ઓકે, બસ કે હું કરતા છું. હા, આ જગતનો કરતા હું, પિતાહમસ્ય જગતો, માતા પિતા પિતામહમ. એ ગીતામાં એ સૂત્ર છે જ એનું. જી. પણ એ પછી સમજી ન શક્યા સમાજ, એટલે એ સમાજ આખો બ્રહ્મમાં જ અટવાતો રહ્યો. અટવાતો ગયો. બરાબર. આપણે જેમ બળદ રાહમાં અટવાતો ને, એમ જેમ. મજા આવે. જ્ઞાનની મજા અલગ છે, હે ને? જ્ઞાનને પીધું એટલે બાકીનું પીણું છે બધું ફીકું. હા. તો મધ્યસ્થ દર્શન એવું કહે છે કે કરતા પણ મનુષ્ય છે, ભોગતા પણ મનુષ્ય છે, દ્રષ્ટા પણ મનુષ્ય છે. સુખી દુખી કોણ થાય? મનુષ્ય. પથ્થર સુખી દુખી થાય? નહીં. હે ને? આ ગાડલું સુખી દુખી થાય? નહીં.
ભેંસ સુખી દુખી થાય નહીં. ભેંસ સુખી દુખી ન થાય, પીડા થાય એને, સુખી દુખી ના થાય. તો સુખી દુખી થવા વાળો એકમાત્ર કોણ છે? હું, મનુષ્ય. તો દુઃખ ભોગવે છે એ કોણ ભોગવે છે? મનુષ્ય. સુખ ભોગવશે તો કોણ ભોગવશે? મનુષ્ય. ભોગવવા જેવું સુખ છે, ભોગવી શું રહ્યો છે? દુઃખ. એની પાત્રતા શેની છે? સુખ ભોગવવાની. કુપાત્રતા, પાત્રતા પારખી ન શકવાના કારણે ભોગવી શું રહ્યો છે? દુઃખ. તો ભોગતા કોણ થયું? મનુષ્ય. એ દુઃખને ભોગવતા જોઈ કોણ રહ્યો છે? એ પોતે જ. એટલે જોનારો કોણ છે? હા, માઇક 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 માઇક. સમજાવ્યું એવું કે ઈશ્વર કરતા છે અને તું એનો હાથનું રમકડું છે. હા, એવું સમજાવ્યું. જી. ઈશ્વર દ્રષ્ટા છે, તું માત્ર એ કે એવું તારે કરવાનું છે. અને આવું મોટા મોટા લોકોએ સમજાવ્યું એટલે સામાન્ય માણસોને આ વાતની ખબર ન પડી. જોકે વિદ્વાનોએ આ બાબતમાં જગતગુરુ શંકરાચાર્ય પણ આ બાબત સમજાવેલી છે, પણ એ વિવેક ચૂડામણી જેવા ગ્રંથો શાંતિથી સમજીને શાંતિથી વાંચવા વાળા માણસો કેટલા? આજે વિવેક ચૂડામણી જેવો ગ્રંથ કોઈને ખબર પણ નહીં, ઘણા લોકોને ખબર નહીં, આમાંથી પણ ઘણા લોકોને ખબર નહીં હોય કે શંકરાચાર્યની પોતાની એક સ્વયં રચના છે વિવેક ચૂડામણી. બહુ સરસ વ્યવસ્થા છે, એમાં બહુ સરસ જ્ઞાન એમાં પીરસ્યું છે. પણ એ શાંતિથી સમજવું પડે, સમજવાની તૈયારી સાથે વાંચવું પડે. ખાલી નોવેલ વાંચવાના રીતથી વાંચી લઈએ તો એમાં કઈ ખબર પડશે નહીં. પણ મોટા ભાગે પછીના લોકોએ ભ્રમ ફેલાવ્યું છે, એમાં ના નથી. બિલકુલ. કબીરે એક વાત કીધી કે એક રામ દશરથ કા બેટા, दूसरा घट घट लेटा, हाँ, तीसरा जगत पसारा, ચોથા सबसे न्यारा. હું કબીર આશ્રમમાં છેલ્લા કોરોના વખતથી સંકળાયેલો છું અહીંયા સણિયા ગામમાં જ. એટલે અઠવાડિયામાં 3 દિવસ ત્યાં રહેતો હું, રહું છું, હાલમાં બી રહું છું. તો આ વાત તો ઘણી વખત પ્રવચનોમાં આવતી, હું ક્યારે પૂછું નહીં. એક દિવસ મેં પૂછી લીધું. મેં કીધું એક રામ દશરથ કા બેટા, એનો મારી સાથે સારો સંબંધ છે, મારે એની સાથે સારો સંબંધ છે. એ તો દેખાય તરત. હા. અને તમે એમ કહો છો કે એ તો સામાન્ય માણસ હતો, એટલે હું તો એમ કહું છું કે ભાઈ મારા માટે દેવ છે. દૂસરા ઘટ ઘટ લેટા, એ પણ હું માનું છું કે મારી અંદર છે. તીસરા જગત પસારા, ઈ કોણ? અને ચોથા સબસે ન્યારા, ઈ મને સમજાવો. ઈ કોણ? એટલે જ્યારે જે મુખ્ય ગુરુજી છે ને એને જ મેં પૂછ્યું હતું. તો એમણે પછી મને કીધું કે જે એક રામ દશરથ કા બેટા, એમાં પણ તું જ હતો. તું જ એટલે એમાં પણ હું જ હતો, જીવ હતો, આત્મા હતો. અને આજે જે કબીર કહે છે કે ઘટઘટમાં લેટા, એ પણ આત્મા જ છે. અને તીસરા જગત પસારા, એ પણ જગત પસારા એટલે જે જગતનો વ્યવહાર કરે છે એ કોણ કરે છે? અહીંયા સુધીનો ભાગ પ્રકૃતિ કરે છે. પણ પ્રકૃતિમાં મુખ્ય માણસ જ છે ને, મુખ્ય તો માણસ જ છે. એટલે જગત પસારામાં પણ એ જ છે, આત્મા જ છે. અને ચોથા સબસે ન્યારા, આત્મા જ બધા કરતા ન્યારો છે. આત્મા એ જ ઈશ્વર છે, એમ એ સમજાવવા કબીરનું માનવાનું છે. અને કબીરના અનુયાયીઓમાં કદાચ મને એવું લાગે છે હાજી કે મધ્યસ્થ દર્શનની દ્રષ્ટિથી જોઈએ તો એક રામ દશરથ કા બેટા, दूसरा घट में लेटा. તો બધાની અંદર ભ્રમ અવસ્થામાં છે તો આત્મા જ. એ જાગૃત થશે તો શું બનશે? રામ જ, એ દેવ જ બનશે. એટલે એનો મતલબ થયો બીજો મનુષ્યની અંદર જે છે એ. ત્રીજો રામ એટલે ઉર્જા જે પ્રકૃતિમાં છે, અને ચોથો એને વ્યાપક આપણે કહીએ છીએ. તો એને એ રીતે આપણે સબસે ન્યારા જે વાત છે એ કદાચ કબીર એવું કહેવા માંગતા હોય ને આપણે પહોંચી ન હોય કહેવાય ને આપણે આત્માને બધીએ આજે રાખ્યો. કબીરના 620 વર્ષ થયા. 20 કે ગયા વર્ષે 20મી જયંતિ ઉજવી લઈ કબીરની. ગયા વર્ષે 620મી. કબીરના 620 વર્ષમાં કબીરને જ વેર વિખેર કરી નાખવામાં આવ્યો. સાચી વાત છે. કબીરના આ એક જ જે કબીરનો ધંધો થયો. પારખ નામનું જે સંપ્રદાય છે ને, પારખ નામનો સંપ્રદાય,
એ એમ જ કહે છે કે કબીર એક માણસ હતા. બાકીના બધા સંપ્રદાયો એમ કહે છે કે ના, કબીર તો બ્રહ્મ હતા, કબીર યુગે યુગે અવતરે છે, કબીર ભગવાન છે, કબીરની જ હવે પૂજા કબીર- થવી જોઈએ. એટલે કબીરને વેરવિખેર કરી નાખ્યા. વેરવિખેર કરી નાખ્યા. કબીરને મેં ગાયને પાછો એના નામે પૈસા લીધા, ધંધો એટલે ચાલ્યો, કબીરનો ચાલ્યો. ધંધો કર્યો. હા. ઠીક છે ને? જી. ભગવદ્ ગીતાનો આપણે ઉપયોગ ક્યાં કર્યો? બિઝનેસમાં ભાગવત ગીતા સમજાવે છે. અરે બિઝનેસમાં ભાગવત ગીતા, અને પાછા આપણે આશાએ છીએ કે એમાંથી બધું મળી જાય. મળી જાય એમ છે, પણ આપણો ઉપયોગ જ ક્યાં છે? એક મજાની વાત કહું. હાજી. હમણાં આપણે ત્યાં જે બુલેટ ટ્રેન આવી, જી. બુલેટ ટ્રેન તૈયારી થાય છે ને આપણે ત્યાં. હા. કોઈએ એક સરસ મજાની વાત કરેલી કે મોદી સાહેબ છે એ પાક્કો વાણિયો, કઈ વિવાદ થાય એવું ન કરતા. 250 રૂપિયાની એક ગીતા, 250 રૂપિયાની એક ગીતા જાપાનને આપી ત્યાંના પ્રધાનમંત્રીને, અને 50 લાખ કરોડ રૂપિયા અહીંયા લઈ આવ્યા અને બુલેટ ટ્રેન મૂકી દીધી. અને કેવી શરત કે 50 વર્ષ પછીથી એનું ચૂકવણી કરવાની છે. ત્યારે ના મોદી હશે ના આપણે હશું. આનાથી મોટો વેપારી કયો હોય? 250 રૂપિયામાં 50,000 કરોડ લઈ આવ્યો. એટલે ગીતાનો ઉપયોગ આપણે આવી રીતે કર્યો હા, છે. તો મધ્યસ્થ દર્શનને સમજીએ, મધ્યસ્થ દર્શનના આધારે જોઈએ તો 50 વર્ષ પછી મોદી હશે ને આપણે હશું. આ રૂપ બદલી જશે, રૂપ બદલી જશે, આપણે જ હશું. હે ને? તો કેવું છે કે આપણને લેણું આજે જેટલું કરો એટલું ચૂકવવાનું આપણે જ છે. ચૂકવવાનું આપણે જ છે. આને જેટલું બગાડો એટલું પાછું આવીને સફાઈ તો આપણે જ કરવાની છે. સફાઈ આપણે જ કરવાની છે. કોઈ કઈ કહેવું છે? જી. કોઈ કઈ કહેવા માંગે છે અત્યાર સુધીની ઘટનાઓ પરથી? જી. ચર્ચા ઉપરથી એવો એક સવાલ થાય છે, પ્રકૃતિમાં સંતુલન આવશે ખરા? ક્યારે આવશે એ નક્કી નહીં. નહીં આવે તો પીડાશે માણસ. પીડાઈને પછી આવશે. આવશે તો ખરું જ. ઠીક છે ને? પીડા વધી કે ઘટી? કેન્સર છે ને, કેન્સર છેલ્લે દિવસે પ્રશ્ન કરજે, કેન્સર શું કામ થાય? મને પહેલા એમ થતું કે આપણા બોડીની અંદર, હું બાયોલોજી ભણાવતો ને ત્યારે એવું આવેલું કે દરેક સેલની અંદર કેન્સરના જનીન હોય. આપણા બધા સેલમાં એ અહીંથી ચાલુ થાય, આમાંય હોય, આમાંય હોય, આમાંય હોય, દરેક બોડીમાં હોય કેન્સરના જનીન. ઠીક છે ને? પશુઓને કેન્સર નથી થતા, અથવા તો ક્યારેક ક્યારેક થાય છે. એ રીતે આપણે જે દવાઓ છાંટી, આપણે જે ફંજીસાઇડ છાંટી, એના કારણે ગાંઠું થાય છે ને, એ કદાચ કેન્સરના ભાગ હોય. ઠીક છે ને? તો આપણી અંદર જે સેલ છે એમાં કેન્સરના જનીન છે, એ સુષુપ્ત અવસ્થામાં હોય. કુદરતની રચનાઓને સમજીએ ને તો ગજબ છે બધું. તો આ શરીરનો ઉપયોગ મારે જે કામ માટે કરવાનો છે, એ કામ કુદરતે નક્કી કર્યું કે હું નક્કી કરીશ? અત્યારે તો હું નક્કી કરું છું. હું નક્કી કરું, પણ અસ્તિત્વમાં યોજના કોણે ઘડી છે? કુદરતે. કુદરતે. જે કામ માટે આ શરીર આપ્યું છે એ મારે ઓળખવાનું છે. જો એ કામને હું નહીં કરું તો આ શરીરનો હ્રાસ થશે. હ્રાસનો મતલબ થાય દુર્ગતિ. તો એના ઉપર પ્રેશર આવે. પ્રેશર ચિંતાનું, ભયનું. ભ્રમવશ જીવન ચિંતામાં જાય, ભ્રમવશ જીવન ડિપ્રેશનમાં જાય, ભ્રમવશ જીવન ઓવરથિંકિંગમાં જાય. વિચારોને કોઈ એડ્રેસ સુધી પહોંચવાનું છે, ત્યાં પહોંચાડવાના બદલે હું ભ્રમમાં નાખું છું. ભ્રમમાં કોઈ જવાબ મળે નહીં. જવાબ ન મળે એટલે વિચાર વધતા જાય, વધતા જાય, વધતા જાય. દરેક વિચારનો પ્રભાવ વધતો જાય. એ પ્રભાવ શરીરને આવેગમાં રાખે ને એ આવેગ છે એ કોષની ઉપર પ્રેશર કરે એટલે કોષની અંદર જનીનો સક્રિય થાય. હે ને? કોષની અંદર એ જનીનો સક્રિય થાય અને એ સક્રિય થયેલા જનીન કોષ વિભાજનની ક્રિયા અનિયંત્રિત કરી એ શરીરને ઉઠાવી લે. તો એક જ મિનિટ. એની સાથે જ છે. હાજી. હા. સો મારે ત્યાં એક એવો કેસ છે કે જેમણે 5 વખત IVF કરાવ્યું
હા એટલે કુદરતની વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક અડચણ આપણે ઊભી કરી. જી 5 વખત IVF કરાવ્યા પછી બાળકનો જન્મ તો ન થયો, પણ એ જે બેન હતા એમને બ્રેસ્ટ કેન્સર આવ્યું. એટલે તો એ જ મતલબ થયો ને કે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા આપણે ખોરવી. વ્યવસ્થા ખોરવી છે એટલે જ અવ્યવસ્થાઓ છે. ગર્ભ પહેલા હારા જતા કે નહોતા હારા? હલો, કોણે બગાડ્યા? કોણે બગાડ્યા? કઈ કઈ રીતે બગાડ્યા? ઇન્દ્રિયોના ભોગથી. હા કે ના? ઇન્દ્રિયોના ભોગથી. ખાઈને બગાડ્યા, કંઈક ઊંઘીને બગાડ્યા, હેને? જાત જાતની દવાઓ, હેને? સેક્સનો આનંદ માણવા માટે જાત જાતની દવાઓ આ તે લઈને છોકરીઓ 30-40 વર્ષ સુધી એ તરફ જાય ને પછી છે બાળક જોતું હોય ત્યારે ગર્ભ છે નીચોવાઈ ગયો હોય. એટલે એક સૂત્ર છે, એક સૂત્ર છે. સૂત્ર આવે એટલે સજાગ. જે વ્યક્તિ જેનો અપવ્યય કરશે એ એનાથી વંચિત રહેશે. જેનો અપવ્યય કરે એ એનાથી વંચિત રહે. હું મારા શરીરનો અપવ્યય કરીશ તો એક નહીં તો બીજી પેઢીએ એ અસર દેખાય. કદાચ મારી પેઢીમાં ન દેખાણી, પણ મેં શરીરને થોડું ઘણું ડેમેજ કર્યું. શરીર બેસ્ટ બનવાની વ્યવસ્થા જ છે એટલે આ બન્યું છે. ઠીક છે ને? એટલે શરીરમાં કશું જ ઉમેરવું પડે એવું નથી, બેસ્ટ જ બન્યું છે. એને હું બગાડું છું, ઠીક છે ને? તો આ શરીરને મેં 30 વર્ષ પહેલા જેટલું બગાડ્યું, એ બગાડના અનુસંધાનમાં મારા બાળકમાં એ જનીન છે એ રીતે ક્ષીણ થયેલા જશે. એટલે ડેમેજ વાળો ભાગ છે એમાં ડેમેજ દેખાય છે. વાત પહોંચી? તો શરીરનો એક પેઢીએ કદાચ મેં હ્રાસ કર્યો તો આ પેઢીએ સમજી લો કે બહુ સમસ્યા ન દેખાણી, બીજી પેઢીએ એ સમસ્યાઓ દેખાય છે. બીજી નહીં તો ત્રીજી પેઢીએ દેખાય છે. જેનો અપવ્યય કરે એ એનાથી વંચિત રહે. ઠીક છે ને? તો ધન્યવાદ. મળીએ કાલે સવારે 9 વાગે. સૌ કોઈનો આભાર. આટલું શાંતિથી તમે ધ્યાન દઈને સાંભળો છો એ બદલ આભાર. ધન્યવાદ.